सकल विश्वમાં શાંતિ પ્રગટો થાઓ સહુ કોઈનું કલ્યાણ સર્વ જગતમાં સત્ય પ્રકાશો દિલમાં પ્રગટો શ્રી ભગવાન શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો જીવો પામો મંગલમાલ આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો પામો સહુ કોઈ પદ નિર્વાણ પ્રભુ પામો સહુ કોઈ પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો આયર્યાણમ નમો લોએ સબ સાહુણામ સબ પાવપનાશનો અડમંગો એ મંગલમ નમો સિદ્ધાણમ નમો ઉવજ્જાયાણમ એસો પંચનમોકારો મંગલાણં ચ સર્વેષી નમો હરિહંતાણમ નમો આયર્યાણમ નમો લોએ સબ સાહુણામ સબ પાવપનાશનો તેસીમ આરાહણ નાયગાણમ ન કરે જજો નરો ભક્તિ ધંતમ પિસંજમંતો સાલિમ સો ઉસરે અનાદિ અનંત કાળથી આ સંસારની 84 લાખ જીવાયોનીમાં ભટકી રહેલા આપણા આત્માને અથવા આપણને અનેક અનેક જન્મોની પુણ્ય રાશિ એકત્રિત થઈ ત્યારે દેવોને પણ દુર્લભ એવો આ માનવ દેહ મળ્યો છે કે જે આ સંસાર પરિભ્રમણમાંથી છૂટવા માટેનું એકમાત્ર ઉપાય અથવા સાધન છે મનુષ્ય દેહ. દેવતાઓ આમ જોઈએ તો સિદ્ધશિલાની ઘણી નજીકમાં છે. અહીંથી તો સિદ્ધશિલા 7 રાજલોક દૂર છે. એક રાજલોક એટલે અસંખ્ય કરોડાકરોડ યોજન. એમાં હજી સર્વાજ સિદ્ધિમાનવાસી એકાકારી દેવો છે અથવા અનુત્તરીમાનવાસી દેવો ત્યાંથી તો માત્ર લગભગ 12 યોજન, ત્યાં અસંખ્ય કરોડાકરોડ યોજન અને ત્યાં માત્ર 12 યોજન જેટલી સિદ્ધશિલા ઉપર છે. છતાં તેઓ આમ દૈવી શક્તિથી પણ આમ ઉપર ઉડીને સિદ્ધશિલા ઉપર જઈ શકતા નથી. અને કદાચ ધારો કે જાય તો પણ ક્યાંક ત્યાં જવા માત્રથી કંઈ આત્માનો અનંત સુખ મળી જાય એવું નથી હોતું. એ તો રાગ દ્વેષ મોહનો સર્વ કર્મોનો ક્ષય કરીને જીવ જો શુદ્ધ પરમાત્મા તરીકે સિદ્ધશિલા ઉપર વિરાજમાન થઈ શકે તો જ એના ભવભ્રમણનો અને સર્વ દુઃખોનો સદાને માટે અંત આવી શકે. અને એ માટે તો એકમાત્ર મનુષ્ય દેહ જ ઉપાય છે. 4 ગતિ માટે નરક ગતિ તો વાત જ ક્યાં કરી, પણ દેવ ગતિ એમાં પણ વૈમાનિક દેવો, એમાં પણ અનુત્તર વિમાનવાસી દેવો પણ સીધા મોક્ષમાં જઈ શકતા નથી. એમને પણ એકવાર અવશ્ય દેવ મનુષ્ય દેહ ધારણ કરવો જ પડે છે. આ કુદરતી આવી સ્થિતિ છે. તો આવો દુર્લભ મનુષ્ય અવતાર
જૈન કુળમાં મહાપુણ્યોદય જ્યારે આપણને મળ્યો છે, ભૂતકાળમાં અનંતવાર મળ્યો પણ છે જૈન કુળમાં જન્મ, અને છતાંય નિષ્ફળ ગયો. કારણ કે એ મનુષ્ય દેહ પામીને જે ખરેખર કરવા યોગ્ય એકમેવ કર્તવ્ય હતું, અને એ હતું અનાદિકાળથી વિસરાઈ ગયેલી પોતાની જાત, એને ઓળખવાનું, એને પામવાનું, એને અનુભવવાનું, એનો એક્સપિરિયન્સ કરવાનું જે એકમાત્ર મુખ્ય ઉપાય છે એ જીવ ચૂકી ગયો. બીજું ઘણું બધું કર્યું છે, અનેક પ્રકારની ઉગ્રથી ઉગ્ર કઠિનમાં કઠિન આરાધનાઓ અને સાધનાઓ પણ આ જીવે ભૂતકાળના અનંત ભવોમાં અનંતવાર કરી છે. ઉગ્ર કોટીના ત્યાગ, તપ, જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય આદિ પણ બધા કેળવ્યા છે. પણ મુખ્ય લક્ષ્ય જે હતું અંતર્મુખ બનીને આત્મલક્ષ્ય એ બધું કરવાનું હતું. ચિત્ત શુદ્ધિ કરતાં કરતાં, ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ કરતાં કરતાં, અને છેલ્લે નિર્વિકલ્પ થવાનું લક્ષ્ય રાખીને એ નિર્વિકલ્પ સ્થિતિમાં જે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ કરવાનો હતો એ નથી કરી શક્યો. બાકી બધું જ કર્યું છે. કરોડોના દાન વગેરે આપ્યા છે. બ્રહ્મચર્ય પણ ખૂબ પાડ્યું છે. આમ સ્થૂળ વ્યવહારિક બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા, એમાં ચર્યાની રમણતા જે કરવાની હતી એ વ્યવહારિક બ્રહ્મચર્યના આલંબન દ્વારા પણ એ કરવાનું લક્ષ્ય ચૂકી ગયો, અને માત્ર બાહ્ય બધું આ કરી અને જીવ સંતુષ્ટ થઈ ગયો. એનાથી પુણ્ય જરૂર બંધાયું, અને એ પુણ્યના કારણે દેવલોકમાં પણ અનંતવાર જી આવ્યો. અને છતાંય ભવભ્રમણ હજી સુધી આપણું ચાલુ ને ચાલુ જ છે. અને એ ભવભ્રમણને ટાળવા માટે એકમેવ ઉપાય છે દેવ દુર્લભ મનુષ્ય જન્મ જીનકુળમાં પામી અને પોતાની જાતને, પોતાના અસલી સ્વરૂપને ઓળખવાનું. આપણું અસલી સ્વરૂપ પરમાત્મા જેવું છે, એમાં જરા માત્ર ફરક નથી. જેવું અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ વગેરે અનંત ગુણો એ સિદ્ધ પરમાત્મામાં કે હરિ પરમાત્મા કે કેવલી ભગવંતમાં છે, એવું ને એવું દીઠું આપણું મૂળ સ્વરૂપ છે. માત્ર ફરક એટલો છે કે એના ઉપર અનેક દોષોના, રાગ દ્વેષ મોહના આવરણો આવી ગયા છે, અને ચિત્તવૃત્તિમાં સતત બહાર પૂતગલોમાં ભટકી રહી છે. ત્યારે પણ અંતર્મુખ થઈને ઠરીઠામને થઈને પોતાના ઉપયોગને અંતરાત્મા તરફ વાળવાનો અભ્યાસ એ કરતો નથી નિયમિતપણે. અને માટે જ એકદમ નજીકમાં જ હોવા છતાં, સહજ બિલકુલ સ્વાધીન હોવા છતાં, અને જ્ઞાની તો કહે છે સત્ય સહજ છે, સરળ છે અને સર્વત્ર ઉપલબ્ધ છે, ચારી ગતિમાં. દેવ મનુષ્ય રીતે નરક ગતિમાં પણ કે છે આત્માનો અનુભવ થઈ શકે છે. ભલે થોડું કઠિન છે, સૌથી સુગમ તો મનુષ્ય ભાવમાં છે, પણ અશક્ય નથી, ચારે ગતિમાં શક્ય છે. એવા કોઈ નિમિત્ત મળે અને જીવને જાતિ સમજ જ્ઞાન થઈ જાય તિરંજ વગેરે ગતિમાં, અને ત્યાં પણ જો એ અંતર્મુખ થાય ત્યારે પરમાત્માના કલ્યાણ જેવા નિમિત્તોને પામીને તો એ રીતે તિરંજ ગતિમાં કે નરક ગતિમાં પણ અસમ્યક પોતાના આત્મ સ્વરૂપની અનુભૂતિ જ્ઞાનીઓ કહે છે શક્ય છે. પણ વધુ શક્યતા તો આ મનુષ્ય જન્મમાં છે. તો આ લક્ષ્ય આપણે વારંવાર ઘૂંટવાનું છે, અને એ માટે આપણું જીવન પ્રભુમય બનાવવાનું છે. પ્રભુ જેવું આપણું સ્વરૂપ પ્રગટાવવું હશે તો પ્રભુમય આપણી ચિત્તવૃત્તિને કરવી પડશે. બુઝાયેલા દીપકને સહેલાઈથી પ્રગટાવવો હોય તો જે પ્રગટેલો દીપક છે એની સાથે કનેક્શન વાટનું જોડી દેવું પડશે, તો સહેલાઈથી પ્રગટી જશે. તો એવી રીતે પરમાત્મા એ પ્રગટેલા દીપક જેવા છે, આપણો આત્મા વર્તમાનમાં બુઝાયેલા દીપક જેવો છે. તો પરમાત્મા સાથે જેટલું ભક્તિથી કનેક્શન જોડીશું, પરમાત્મા પોતાના આપણા લાગો જોઈએ આત્મીયતાનો સંબંધ પરમાત્મા સાથે, જેટલો આત્મીયતાનો સંબંધ ઘરના જે સભ્યો સાથે છે, લાઈફ પાર્ટનર સાથે છે, છોકરાઓ વગેરે સાથે છે, એના કરતાં પણ વિશેષ આત્મીયતાનો ભાવ પરમાત્મા સાથે જોડીશું તો આપણું પરમાત્મા જેવું આપણું મૂળ સ્વરૂપ છે એનો અનુભવ આ જ ભાવમાં શક્ય છે. એની માટે આવતા ભાવ સુધી રાહ જોવાની જરૂર નથી. એની માટે કોઈ હિમાલયની ગુફાઓમાં કે કોઈ એવા જંગલોમાં જવાની પણ એકાંતની કોઈ જરૂર નથી. તમારા ઘરે એકાંત રૂમમાં બેસીને પણ તમે નિયમિત રીતે જો અંતર્મુખ થઈને સાધનાનો અભ્યાસ કરો તો ગ્રસ્ત જીવનમાં રહીને પણ શક્ય છે. સાધુપણામાં થોડું સુગમ પડશે અપેક્ષાએ, પણ ગ્રસ્ત જીવનમાં રહીને ન જ થાય એવું નથી. જૈનેતરોને પણ જો થઈ શકે છે, અજૈન કુળમાં જન્મેલા એવા પણ અનેક ઉદાહરણો છે કે પોતાની વ્યવહારિક જવાબદારી અદા કરતાં કરતાં પણ સતત પ્રભુનું નામ સ્મરણ ચાલુ રાખ્યું, પ્રભુનું સાથેનું અનુસંધાન ચાલુ રાખ્યું. તો એ કબીર વગેરે, રૈદાસ વગેરે, મીરાબાઈ વગેરે વગેરે અનેક ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ વગેરે અનેક એવા ઉદાહરણો છે
એ ગ્રસ્ત જીવનમાં હોવા છતાં અને આવું જૈન શાસન વ્યવહારથી નહીં મળવા હોવા છતાં પણ એ પોતાના ઈષ્ટદેવને પરમાત્માનો સંપૂર્ણ આરોપ કરી અને એનું નામસ્મરણ કરતાં કરતાં ભક્તિ અંતર્મુખી ભક્તિ કરતાં કરતાં એઓ કંઈક વિશિષ્ટ આધ્યાત્મિક ઉપલબ્ધિને પામી શક્યા છે. તો આપણા માટે તો વિશેષ શક્યતા છે, પણ જરૂર છે એકદમ ગંભીર બનીને પોતાના લક્ષ્યને બરાબર સ્પષ્ટ સમજીને અને નિયમિત રીતે રોજ એ રીતે અભ્યાસ કરવાનો છે. તો આ જ ભાવમાં પ્રભુ સ્વરૂપનું પ્રગટીકરણ શક્ય છે આપણું. ભલે આંશિક પણ પ્રગટ થશે ને તોય આપણું સંસાર પરિભ્રમણ ખૂબ જ સીમિત થઈ જશે અને પછી ગણતરીના અલ્પભાવોની અંદર આપણું સંપૂર્ણ પરમાત્મા સ્વરૂપ કાયમને માટે પ્રગટ થઈ જશે અને આપણે પણ સિદ્ધ પરમાત્મા બની જઈશું. તો એ પરમાત્મામય જીવન બનાવવા માટે આપણી પાંચેય ઇન્દ્રિયો અને બધા અંગોમાં એમાં પરમાત્માની સ્થાપના અને પ્રતિષ્ઠા કરવાની છે. અને એને માટે 5 પ્રકારના સિંહાસનમાંથી પહેલું સિંહાસન હવે આજે આપણે એની ઉપસંહાર કરવાનો છે, જેનું નામ છે સંવેદના. સમ્યક વેદના. વેદના એટલે પીડા પણ થાય. સમ્યક પીડા થવી જોઈએ. હજી સુધી આત્માનો અનુભવ નથી થયો, હજી સુધી પ્રભુ સાથેનું આપણું અંતરાત્માનું મિલન નથી થયું, એનો ખટકો, એનો વિરહ વેદના, એ પણ સંવેદનાનો એક અર્થ લઈ શકાય. સમ્યક વેદના થવી જોઈએ, જે થતી હજી જોઈએ એવી થતી નથી. એકનો એક દીકરો હોય અને પહેલાંના કાળમાં જ્યારે મોબાઈલને ફોનના કોઈ સાધનો નહોતા અને ક્યારેક પરદેશ કમાવા માટે ગયો હોય અને 12 વર્ષના વાણામાં આવી ગયા અથવા તો પતિ ગયો પરણીને હજી પરણ્યો થોડાક સમય દિવસોમાં જ એને આજીવિકાને માટે દુબઈ, મસ્કત કે અમેરિકા, US વગેરેમાં જવાનું થયું અને 12 વર્ષના વાણામાં આવી ગયા હોય અને એ પોતાનો પિયુ પ્રીતમ પરદેશથી પાછો ફર્યો ન હોય, એના કોઈ વિશેષ સમાચાર પણ ન હોય, ત્યારે એ પત્ની કેટલી ઉત્કંઠિત હોય પોતાના એ પતિને મળવા માટે, એનો વિરહ એને કેટલો સાલતો હોય. એના કરતાં પણ વિશેષ વિરહ આપણને સાલવો જોઈએ. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસીન અભક્તથી. કહ્યું છે ને કે તુજ વિયોગ સ્ફુરતો નથી, તેમ ગૃહાદિક માહી. ભગવાનનો જે વિયોગ છે અત્યારે, ભગવાનનો કહો કે આપણા શુદ્ધ આત્મા સ્વરૂપનો વિયોગ, એટલે હજુ અહીંયાનો અનુભવ નથી થયો. એ જેવો જોઈએ એવો સાલતો હોય, સ્ફૂરતો નથી, એટલે આમ ખટકતો નથી. ઠંડી કલેજે બેઠા છીએ. બાકી જેને વિરહની આગ કહી છે અને એ આગ બહુ ઉપયોગી છે. વિરહની આગમાં આપણા ઘણા બધા કર્મો ભસ્મીભૂત થઈ જાય. એટલે વિરહની આગ પ્રદીપ્ત થવી જોઈએ અને એને માટે આંસુ ઘણીવાર ત્યાં કહે છે કે તળાવ ભરાય એટલે આંસુઓ સારા પડશે. મતલબ એટલું આમ તડપણ અંદરમાં આવવું જોઈએ કે હજી સુધી મને અનુભવ કેમ થયો છે. હવે તો જિંદગી ઝપાટાબંધ પસાર થઈ રહી છે. હવે તો આપણા મોટાભાગની બહુ ગઈને બહુ થોડી રહી છે માત્ર હવે. અને છતાં જો હજી આપણને એ તડપણ નહીં જાગ્યો, તલસાટ નથી જાગ્યો, વિરહની વેદના આપણને સતાવતી નથી, તો કઈ રીતે એ આપણે એને પામી શકીશું? તો જેવું કોઈ વ્યાપારી વગેરે હોય, તાજો કોઈ યુવાન પરણી એને લગ્ન ડબલ ગ્રેજ્યુએટ થઈને ધંધામાં જોબમાં જોડાયો હોય, ત્યારે રાત દિવસ જેમ એને કેવી રીતે મારો જોબ વિકસે, ધંધો વિકસે અને વધુ ઇન્કમ થાય, એના જ વિચારો ખાતા પીતા હરતા ફરતા સૂતા એના જ વિચારો ચાલ્યા કરે. એવી રીતે નિરંતર 24 કલાક બસ આત્મા અને પરમાત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ કેમ પ્રગટે એને માટેની મનોમંથન ચાલતું હશે. એને માટે જે સાધનો કે ઉપાયો જાણવા મળે જીનવાણી દ્વારા, એને એપ્લાય કરવા માટે સતત પુરુષાર્થશીલ હોય તો જ્ઞાનીઓ કહે છે કે આ જ ભાવમાં એનો આંશિક અનુભવ ચોક્કસ શક્ય છે. અને એ જ આપણા સૌનું લક્ષ્ય દ્રઢપણે બનવું જોઈશે. તો જ આપણું આ મનુષ્ય જન્મ ખરેખર સફળ ને સાર્થક થઈ શકશે. બાકી થોડું ઘણું આપણે આરાધના કરીએ એનાથી કંઈ જાજો શુક્રવાર મળે એવો નથી. નિત્ય પુણ્ય બંધાશે ને કદાચ સ્વર્ગાદિકમાં જઈશું તો એનાથી કાંઈ ભાવભ્રમણ ટળવાનો નથી અને આત્માનો આનંદ એનો આસ્વાદ મળવાનો નથી. અને અનાદિકાળની જે સંજ્ઞાઓ ને વાસનાઓ ને તૃષ્ણાઓ ને લાલસાઓ ને કામનાઓ, આ બધા દોષો છે ને એ નિર્મૂળ થઈ શકવાના નથી. તો ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ કરીશું, પ્રભુમય આપણું જીવન બનશે ત્યારે. તો અત્યાર સુધીમાં આપણે
સૌથી પહેલાં આંખ ઉપર પરમાત્માની પ્રતિષ્ઠા કરી, જીભ ઉપર કરી, ગળા ઉપર કરી, હાથમાં કરી, પગમાં કરી, છેલ્લે આખા શરીરમાં પરમાત્માની પ્રતિષ્ઠા કરી. અને એને માટે જે આપણે આહાર લઈએ છીએ, ભગવાને કેટલા કારણ બતાવ્યા છે આહાર ગ્રહણ કરવાના? 6 કારણ બતાવ્યા છે. એ 6માંથી એક પણ જો કારણ ન હોય તો પછી ભોજન કરવાનું નહીં. 6માંથી 5 કારણો આપણે વિગતવાર વિચારી ગયા છીએ. હવે માત્ર આજે છેલ્લું 6થું કારણ વિચારી અને આ પહેલાં પ્રકરણનો આજે આપણે ઉપસંહાર કરવો છે. તો વાપરવાના એટલે ભોજન ગ્રહણ કરવાના 6થા કારણ તરીકે પરમ દયાળુ પ્રભુ જાણે આપણને ફરમાવી રહ્યા છે કે સતત સ્વાધ્યાય, સ્વનું અધ્યયન, પોતાના ગુણદોષનું અધ્યયન. પહેલાં તો દોષનું અધ્યયન. હા, તો મારું મૂળ સ્વરૂપ પરમાત્મા જેવું હોવું છતાં આજે કેમ અનુભવ થતો નથી? કયા કયા દોષો, કયા કયા પ્રસંગે કેવી કેવી રીતે ભાગ ભજવી રહ્યા છે? એ રીતે સ્વાધ્યાય, સ્વનું અધ્યયન, શાસ્ત્રોનું અધ્યયન પણ એ લક્ષથી કરવાનું છે. તો સ્વાધ્યાય અનુપ્રેક્ષા એટલે ચિંતન, મનન અને મંથન અને પુનરાવર્તન કરવા દ્વારા શાસ્ત્રના આધારે આત્મલક્ષી વિચારણા કેળવજે એમ આપણા પ્યારા પ્રભુ આપણને કહી રહ્યા છે. મને જાણવામાં, મને પામવામાં, ભગવાન કહે છે મને જાણવામાં, મને પામવામાં તને ક્યાંય વિક્ષેપ ન પડે એ માટે પ્રસાદ સમજીને ગોચરી વાપરજે, ખોરાક ગ્રહણ કરજે. પ્રસાદ, પ્રસાદ તો લિમિટેડ હોય ને, કાંઈ આટલું બધું ન હોય. ગુણોદરી એટલે કે પણ શાસ્ત્રોના અધ્યયન 6થું કારણ છે સ્વાધ્યાય. આની સારી રીતે થઈ શકે અધ્યયન અને અનુપ્રેક્ષા દ્વારા તું મારા સુધી પહોંચવાનો માર્ગ શોધજે. બધા શાસ્ત્રોનો સાર આટલો જ છે કે સ્વમાં વશ અને પરથી ખસ. બસ આટલું બસ છે. 14 પૂર્વનો સાર આમાં આવી ગયો, દ્વાદશ આવીનો સાર આમ સમજીએ તો આમાં આટલામાં આવી ગયો. ન સમજીએ તો ભલે 11 અને 9 પૂર્વ અનંતી વાર ભણી આવ્યા તોય ઠેકાણું પડ્યું નથી. જો સમજાઈ જાય તો આટલું જ માત્ર બસ છે કે ભાઈ તું તને ઓળખ, તું તારામાં સમાઈ જા, તું અંતર્મુખ બન અને સ્વમાં વશ. અને આ બધા પર, આત્મા સિવાયનું બધું પર છે, એનાથી પાછો ખસ, પાછો વળ અને ભાવ પ્રતિક્રમણ ખરેખર સાચું કહેવાય. તો આટલામાં બધું આવી ગયું. તો કહે છે મારા સુધી પહોંચવાનો માર્ગ શોધજે. માત્ર વિદ્વાન બનીને લોકોને આંજવા માટેના લક્ષથી શાસ્ત્ર વાંચીશ તો તું મને નહીં પામી શકે. આ બધા શાસ્ત્રો તો મેં તારી માટે લખાવેલા. શું છે? પ્રેમ પત્રો છે. શાસ્ત્રો શું છે રમણભાઈ? કે ભગવાને ગણધર્વ વગેરે દ્વારા આપણા ઉપર લખાવેલા પ્રેમ પત્રો છે. ભગવાન આપણને ચાહે છે, અત્યંત ચાહે છે અને ઈચ્છે છે કે આપણે પણ એમના જેવા થઈ જઈએ. એ માટેનો માર્ગ પણ એમણે બતાવ્યો છે. એને ગુરુગમથી બરાબર સમજી કરી અને એ પ્રમાણે આપણે એ માર્ગે ચાલીએ. અને જલ્દી ભગવાન ઈચ્છે છે જલ્દી તું મારી પાસે આવી જા, મારા જેવો થઈ જા. કે દુનિયામાં ગમે એટલો કોઈ ઉડાર શેઠ હશે ને, હા, તો પોતાનો જે આ સેવક મુનિ વગેરે જે પણ હશે એને શરૂઆતમાં પગાર આપશે, 12 મહિને એકાદ પગારનો બોનસ આપશે, વળી ઓર વધારે ખુશ થઈ જાય એના ઉપર એની ડ્યુટીથી બરાબર, તો કદાચ પગારમાં વધારો કરી આપે અને કેટલાક વર્ષો પછી આગળ જતાં કદાચ પોતાના ધંધામાં એને ભાગીદાર બનાવે. 1 આના 2 આના 3 4 આ બહુ વિચારાના. જો એને લાગે કે આ બિલકુલ મારા જેવો શેઠ બનાવવા જઈ ઈચ્છી રહ્યો છે, હવે પ્રયત્નો કરી રહ્યો છે પોતાનો સ્વતંત્ર ધંધો જમાવીને, તો પછી મજા ના આવે ઓલા શેઠને અને બધા પાણીથી પકડાવીને છૂટો પણ કરી દે. પણ જ્યારે આ જગત શેઠ કહો કે જે પરમ શેઠ કહો એવા છે કે જે સામેથી ઈચ્છે છે કે આપણે બધા જલ્દી એમના જેવા બનીએ. અને દુનિયાની ઘણી મોટી મોટી કંપનીઓ જે હોય છે એ પોતે પોતાનો જે પ્રોડક્ટ બનાવતી હોય માલ છે, એની મોનોપોલી રાખવા માટે બીજી કોઈ કંપની એ માલ ન બનાવી શકે અને પોતાને જ એ માલ ખપે વધુ ને વધુ ને ઇન્કમ થાય એ માટે એની એ માલ બનાવવાની જે ફોર્મ્યુલા હોય ને એ બિલકુલ સિક્રેટ રાખે છે. બિલકુલ કોઈને કાંઈ ખબર ન પડવી જોઈએ. જ્યારે આ પરમાત્મા તો પરમાત્મા બનવાની ફોર્મ્યુલા આમ પ્રગટ કરી દીધી છે શાસ્ત્રો દ્વારા આપણને. એ શાસ્ત્રોને ગુરુગમથી સમજવા જોઈએ અને એ રીતે આપણે
એનો એપ્લાય કરવા જોઈએ. એટલે ભગવાન કેટલા ઉદાર છે આ પરમાત્મા. એ ઈચ્છે છે કે બધા જ હરિયન કે સિદ્ધ પરમાત્મા જલ્દીમાં જલ્દી બને તો કેવું સારું. સવી જીવ કર્મ શાસન ઋષિની ભાવના પરમાત્માએ ભાવી છે. એટલે શાસ્ત્રો એ પરમાત્માએ આપણા ઉપર લખાવેલા લવ લેટર્સ, પ્રેમ પત્રો છે. વર્ષો પહેલાં કંઈ ગીત આવતું હતું ને કે યમેરા પ્રેમ પત્ર પઢકર પછી આગળ બોલાય તુમ નારાજ હોના. અને બીજું એક હતું કંઈક ફૂલ તુમે ભેજા હૈ ખત મેં ફૂલ નહીં મેરા દિલ હૈ વગેરે વગેરે. આ પરમાત્મા કે જે શાસ્ત્રો નહીં, આ મારું હૃદય છે ભાઈ તારા માટે. અને એ રીતે એવા ભાવથી વાંચે. પ્રેમપત્ર આવ્યો, શરૂમાં પ્રેમ છોડાયો હોય અને જ્યારે પત્ર જતો હોય ગુપ્ત રીતે એકબીજાને, અને ત્યારે કેટલી વાર વાંચે, કેટલી વાર એને ચૂંટીઓ ભરીને છાતી લગાડે ને રાખીને રાખે ને ફરી 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 વાંચે. તમારા બધાનો અનુભવ છે કે નહીં આવું કંઈક? શરૂઆતમાં લગ્ન થયા નથી પહેલાં સગાઈ થઈ હોય એ લગ્ન વાર હોય તો કેટલું એમ શાસ્ત્રો આપણને આવા લાગવા જોઈએ. કોઈક અઘરા હોય કે સઘરા સહેલા પણ હોય, જે વખત વાર્તા દૃષ્ટાંતો ચરિત્રો હોય તો આપણને ગમવા જોઈએ. એવું નહીં કે તાત્વિક ચિંતન ને બધું આત્માની સીધી ડાયરેક્ટ વાત હોય સમાચાર જેવી તો જ આપણને ગમે. અને દૃષ્ટાંતો હોય જ્ઞાતા ધર્મ કથા, એમાં 3.5 કરોડ કથાઓ હતી. તેટલી 3.5 કરોડ દૃષ્ટાંતો હતા. આજે માત્ર 19 રહ્યા છે એમાં. બોલો બીજા જે હતા દૃષ્ટાંતો અલગ અલગ જુદા જુદા આગમોમાં પણ થોડા ઘસાઈ ગયા છે. તો એ બધું જ ગમવું જોઈએ. પછી પોતાના પ્રિયતમનું જે પણ હોય બધું ગમે. પોતાને આમ એ વસ્તુ એ કલર કે એ ખાવાનું ગમતું નથી, એમને ગમે છે માટે મને બધું ગમે. ભગવાનની વાણી છે ને, ગણધરોએ ગૂંથેલી છે ને, માટે પછી એ જે પણ હોય 45 આગમ દરેક આગમ આપણને ગમવા જોઈએ. તો એ છે ભગવાન પોતે કહે છે કે આ બધા શાસ્ત્રો તો મેં તારી માટે લખાવેલા ખાસ પ્રેમ પત્રો છે. તને મારા મિલનની જેટલી પ્રબળ જૂરના શબ્દો આપણે જૂરવું વિરહમાં જૂરે જીવા અને તીવ્ર તમન્ના હશે તેટલું જલ્દી તને મારા સુધી પહોંચવાનો માર્ગ મળશે. પછી એ માર્ગે ચાલીશ ત્યારે આપણું મિલન થશે. ભગવાન તો જાણે આપણી રાહ જોઈ રહ્યા છે. ક્યારે મારો દીકરો જલ્દી મારી પાસે આવે, મારી સાથે એકરૂપ થઈ જાય. અતિશય નિધિ પ્રભુ ભગવાનના વિશેષણ 9 અતિશયના ભંડાર. 34 તો મુખ્ય કયા છે, બાકી અગણિત છે અતિશયો. એ અતિશયના ભંડાર પ્રભુની આજ્ઞા આવી રીતે જો સંવેદાય તેને પ્રભુ મળ્યા વિના ન રહે. તેને પ્રભુ ન મળે એ વાત જ અશક્ય છે કે છે ઇમ્પોસિબલ. આવી જો જૂરના જાગે અને આ રીતે આપણે શાસ્ત્રો વાંચીએ અને સાંભળીએ પરમાત્માના પ્રેમપત્રો આ છે હિનવાણી. એટલે જો મર્યાદા પુરુષોત્તમ ભગવાનનું નવું વિશેષણ. થોડી વાર જો ભગવાન સાથે આત્મીયતા નાખતો હોય એટલે સહેજે નવા વિશેષણો સ્ફુર્યા જ કરે. ખજાનો ખાલી થાય જ નહીં. તો પ્રભુના શરીરને કણે કણમાં બિરાજમાન કર્યા હશે. પ્રભુને શરીરના પણ કણે કણમાં, ચિત્તમાં તો છે પણ હૃદયના લોહીના કણે બુંદે બુંદમાં બિરાજમાન કર્યા હશે. તો અવશ્ય પ્રભુની આજ્ઞા મુજબ સાધકનો જીવન વ્યવહાર ચાલશે. દૃષ્ટાંત આવે છે કે જે છાણામાંથી પણ કે છે શ્રી કૃષ્ણનો અવાજ આવતો હોય તો સમજવો એ આપણા છાણા છે, મિક્સ થઈ ગયા હતા ને. તો જે છાણામાંથી અથવા રામ રામ જો રામ 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 આવતું તો એ સમજે એ મારા છાણા છે, આપણા છાણા છે. આપીને બીજા છે બીજાને આપી દે છે. એવી રીતે આમ સૈનિક રાજા વગેરે માટે એવું આવે છે કે એના હાડકાઓમાંથી એની મરી જાય પછી પણ એમાંથી જાણે ધ્વનિ નીકળતો હોય એવો. એટલું વીર 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 મય થઈ ગયા હતા. એવી રીતે શરીરના કણે કણમાં પરમાત્માને બિરાજમાન કર્યા હશે. અર્થાત શરીરના પ્રત્યેક અંગોપાંગનો પરમાત્માની આજ્ઞા મુજબનો ઉપયોગ કર્યો હશે અને સતત પ્રભુનું નામસ્મરણ અંતરમાં ચાલુ રાખ્યું હશે. તો અવશ્ય પ્રભુની આજ્ઞા મુજબ સાધકનો જીવન વ્યવહાર ચાલશે. સર્વવેદી પ્રભુ નવું વિશેષણ. ભગવાન બધું જ જાણનારા છે. સર્વવેદી પ્રભુના વિરહની વેદના તમામ શાસ્ત્રોના માત્ર ઉપલક અર્થને ન પકડતા તેના ઊંડાણમાં જઈને શબ્દોના કોચરાને તોડવાનું કામ કરે છે. કોણ? વિરહની વેદના હશે ને ત્યારે શાસ્ત્રોનો તાત્પર્ય આપણને ખરેખર સમજાશે અંતર હોય.
અંતરની સંવેદનાઓ આપણા અસ્તિત્વના પ્રત્યેક પ્રદેશમાં પ્રભુની ચેતનાને વ્યાપ્ત કરી દે છે. અંતરની સંવેદનાઓ, આવા ભાવો પરમાત્મા પ્રત્યેના એ અસ્તિત્વ, એટલે આપણા માટે અસ્તિત્વ શબ્દ પણ વપરાય છે. અસ્તિત્વના પ્રત્યેક પ્રદેશમાં, આત્માના અસંખ્ય પ્રદેશો છે, આત્માની પ્રત્યેક પ્રદેશમાં અહીંયા કહે છે કે પ્રભુની ચેતનાને અંદરમાં વ્યાપ્ત કરી દે છે. મારા યોગીશ્વર પ્રભુ મારી સાથે છે, મારી પાસે છે, મને સતત જોઈ રહ્યા છે. હે પ્રાણેશ્વર, પાસે હોવા છતાં કેમ દેખાતા નથી? છે પાસે, પાસે નથી, એ મય છે પોતે, છતાં કેમ દેખાતા નથી? ક્યારે દર્શન આપશો? આ જગતમાં મારું કોઈ નથી, તું જ મારું સર્વસ્વ છો, અને માટે તારી પાસે આવ્યો છું. જેવો છું તેવો પણ મારો સ્વીકાર કરો પ્રભુ. પ્રભુ જેવો ગણો તેવો, તથાપી બાળ તારો છું. તને મારા જેવા લાખો, પરંતુ એક મારું તું. આવા ભાવ થવા જોઈએ કે તું જ મારું સર્વસ્વ છો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હે દેવાદિદેવ પ્રભુ, આપ મારા માટે માતા છો, પિતા છો, પિતા છો, બધું દેવ, ગુરુ, ધર્મ, સ્વર્ગ, મોક્ષ, પ્રાણ, જે કહો તત્વ, સત્વ, ગતિ, મતિ, વિદ્યા, ધન, દ્રવિણ ને ધન, પણ બધું જ મારું સર્વસ્વ મારું આપ છો. તો માટે તારી પાસે આવ્યો, જેવો છું તેવો મારો સ્વીકાર કરો, અને હવે તો પધારો, મારા હૈયે આપને બિરાજમાન કરવા છે. આવી વેદના અને શું તડપન સતત ટકવા જોઈએ. ક્યારેક જરાક થાય નહીં, નિરંતર 24 કલાક આત્મા 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 પરમાત્મા, પ્રભુ 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 પ્રભુ. લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો કરીએ કવર રૂપાય. પ્રભુ પ્રભુની લય લાગવી જોઈએ. અગાઉ એક દ્રષ્ટાંત આપ્યું હતું પ્રભુ 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 ઉપર, બોલો યાદ છે? જયસુનભાઈ યાદ છે? પ્રભુ 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 બાપા, અબુ બાપા છપાઈ ગયા નામ એમનું. અબુ, લોકોને લાગે અબુ અબુ બોલે છે, બોલતા હતા પ્રભુ પ્રભુ પ્રભુ. ઉંમરને કારણે ઉચ્ચાર જરા સ્પષ્ટ ઓછો થાય તો લાગે અબુ 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 બોલે છે, એટલે પછી લોકો એનું નામ છાપે કે અબુ બાપા. કયા ગામના હતા? નરેડી ગામના હતા. ન રેડી બિલકુલ, બલકે એવર રેડી. હા, એ નરેડી ગામના એ હતા. અને જૈન નહોતા, વૈષ્ણવ હતા, પણ એને એવી પ્રભુની લય લાગેલી, પોતાના ઘરે પણ રોજ પોતાના ઇષ્ટદેવની છબી સામે ઊભા, જેમાં મારા ઊભા રોજના 3.5 કલાક, ભલે અડધા કલાકની રીતે વિભાગ કરીને 7 વખત ઘરે ઊભા કાઉશર કરે, 108 લોગસના. એવી રીતે ઘરે 2 કલાક ઊભા તો કરે, વળી દુકાને પણ લય લાગે ને ત્યારે દુકાનમાં તો ધંધો કરવાનો હોય ને. ઠીક છે, ઉપાડીએ આપણે શું માનીએ, ધર્મ ક્યાં કરવાનો હોય? ભાઈ ડેરાસર ઉપાસે તો ઠીક છે, અહીં ઘરમાં ને દુકાને ને પેઢીએ ને ઓફિસમાં ને કંઈ ધર્મ થાય? અરે ભાઈ, જો શ્વાસ 24 કલાક લઈએ છે કે નહીં, ઊંઘમાં પણ ચાલુ જોઈએ. એવી રીતે ધર્મની લેશિયા સતત 24 કલાક અંદરમાં ઊંઘમાં પણ ચાલી રહેવી જોઈએ. હા, તો આ અભુ બાપા નરેડીના એ દુકાનમાં ઊભા એકલા, પાછા ગામડામાં પછી કે ભાઈ બહુ માણસો ન હોય નોકરો સાથે, પોતે એકલા દુકાન સંભાળે. હવે એમાં પણ દુકાનમાં જઈને પહેલું કામ તો આ કરે, ઈષ્ટદેવની છબી ત્યાં પધરાવેલી હોય. તમારામાંથી કેટલાની ઓફિસમાં હરિયન પરમાત્માની છબી છે? મનભાઈ ન હોય તો હવે પધરાવજો. એમાં આશાતા નવું નિરંતર ભલે થોડુંક ઉપર આશાતા ન થાય એવી કાળજી રાખીને પણ પધરાવવાની. વારંવાર નજર જશે ને તો સબકોન્શિયસ માઇન્ડ સુધી ધીરે ધીરે એના સંસ્કાર પડશે, અને કોઈ ભાવમાં જાતિ જ્ઞાન થવામાં પણ કદાચ એ નિમિત્ત બની શકશે. તો અહીંયા દુકાને પણ ઈષ્ટદેવની છબી સમક્ષ 2 કલાક ઊભા પ્રભુ 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 કરતા હોય. એ વખતે કદાચ કોઈ ગ્રાહક આવ્યો હોય અને પાછો ચાલ્યો જાય તો જ્યાં સુખ નમો કાંઈ નહીં, અને કદાચ કંઈ ઉપાડી જાય વસ્તુ તોય એને કંઈ પડી ન હોય. રામજી કી ચારી ચીડિયા ને રામજી કા ખેત, ખાડો ચીડિયા બરબર ખેત. એટલે કોણ નાનકની વાત છે ને? કોની વાત છે? હા, ગુરુ નાનક ગયા હતા, ખેતરે મૂક્યા હતા અને પિતાએ વાઇફ કરવા માટે, ચોકીદારી કરવા માટે, અને ચકલીઓ આવે છે, કારણ કે આખું ખેતર પાકથી લસી પડ્યું હતું અને ખાય છે. તો શું પૂરે છે? ઉડાડતા નથી,
राम जी की चिड़िया, राम जी का एक खेत, ખાલો ચીડિયા ભરભર પેટ. એટલું કરુણા ને કેટલી આત્મીયતા અને દરેકમાં કેવું ભગવાન જોતા છે, ચકરીમાં ભગવાન દેખાય એને એવું થાય કાંઈ. એટલે એ વખતે કદાચ કોઈ ઉપાડી જાય દુકાનમાંથી હોય તો એને કાંઈ વાંધો ન હોય. ઋણ એ જો ઋણાનું મળશે, આગળ જન્મનો હિસાબ બાકી હશે તો લઈ ગયો, એનું હતું નહીં લઈ ગયો, એમાં શું થઈ ગયું. હા, આવા અજયનો પણ જો આવા હોય તો જેને આવું લોકો તો જીન શાસન મળ્યું હોય એવા આપણી દશા તો કેવી હોવી જોઈએ. હા, તો આવી વેદના અને તડપન સતત ટકવા જોઈએ, સતત ટકવા જોઈએ. પ્રભુ વિરહની વેદના ચરમ સીમાએ પહોંચે, ચરમ સીમા એકદમ એક્સ્ટ્રીમ, ત્યારે જ પરમ તત્વના મિલનનું દ્વાર ખુલે છે. અંદરમાં જે પરમ તત્વ શુદ્ધાત્મા ભગવાન બિરાજમાન છે ને, એની ઓળખાણ, એનો અનુભવ થવાનું દ્વાર ખુલે. ત્યાં હું દરવાજા તે બંધ છે. બેસતા વર્ષે ઘી બોલાવી, નવા વર્ષે વિલાસના દ્વાર ઉદ્ઘાટન કરવાનું. એ વખતે વિચાર નથી આવતો ક્યારેક આપણે આ દ્વાર ક્યારેક અનાદિકાળના બંધ પડ્યા છે. એટલે સુભદ્રાએ તો ચંપા નગરીના દ્વાર ચાળણીથી પાણી કાઢી કરીને ચીલના પ્રભાવે છંટકાવ કર્યો, દરવાજા ખુલી ગયા. પણ આ દરવાજા તો અનંત અનંત જન્મો વીતી ગયા હજુ સુધી બંધ પડ્યા છે. એને ખોલવાનો ઉપાય બતાવે છે કે પ્રભુ વિરહની વેદના એટલે કે આત્મમિલનની વેદના, આત્મ અનુભવની વેદના ચરમસીમાએ પહોંચે, ચરમસીમા. થોડું થોડું વિચારે, પાણી વરાળ કેટલા ડિગ્રી છે રમણભાઈ? કેટલા ડિગ્રી પણ હે? 100 ડિગ્રી. 99 ડિગ્રી થાય ત્યાં સુધી પણ નહીં હો થાય. 97, 98, 99 ડિગ્રી સુધી થયું હોય ગલે ઉકળતું પાણી તોય વરાળ ન થાય. 100 પૂરા 100% 100 ડિગ્રીએ પહોંચે ત્યારે વરાળ થાય. એમ પરમાત્માની વેદના થોડી ઘણી થાય, ક્યારેક ક્યારેક આમ થાય. એનાથી બહુ શરૂઆત તો ભલે એવી આ તબક્કાઓ આવે પણ એનાથી અટકવાનું નથી, એનાથી બહુ સંતુષ્ટ થવાનું નથી. 100 ડિગ્રી એકદમ થાય જ્યારે, ત્યારે પરમ તત્વના મિલનનું દ્વાર ખુલે છે. હૃદયના અહંકારને ઓગાળી, આમાં બાધારૂપ કોણ છે? તારા કયા લાગે છે? અહંકાર, ઈગો, આઈ એમ સમથિંગ ને આઈ એમ એવરીથિંગ ને એને બદલે અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આટલી લઘુતા, આટલો વિનમ્રતાનો ભાવ આવે, પોતાના દોષો દેખાય અને એના એટલા બધા ખટકે કે આમ ક્રંદન કરતો હોય અંતરાત્મા. એ આવું જીન શાસન મળ્યું, આવા સુદેવ ગુરુ ધર્મ મળ્યા, આવી આરાધનાઓ મળીને છતાં હજી મારામાં કેમ આ રાગ દેશની થાય છે ડગલે પગલે, નાના નિમિત્તોમાં એટલું નથી પણ ખટકે. એટલે એ રીતે તો એ ખટકે તો પછી અટકે, ધીરે ધીરે અહંકાર ડાઉન થાય ઓટોમેટિક. પોતાના દોષો દેખાતા હોય તો પછી અહંકાર જળ કરી શકે? તો બીજાના દોષો દેખાય ત્યારે અહંકાર જળ કરે. આપણો પોતાના દોષો દેખાય તો જીવ એકદમ લઘુ બને, નમ્ર બને. શકલ લોકમાં સૌને વંદે, બધા પોતાના કરતાં ચડિયાતા દેખાય, પોતાની જાત સાવ છેલ્લા નંબરમાં દેખાય. એટલે પોતાના હૃદયના અહંકારને ઓગાળીને નાની મોટી પ્રત્યેક સાધનામાં તારક શિરોમણી પ્રભુ કેવા તારક તારનારા, એમાં શિરોમણી શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ એવા પ્રભુનું સાનિધ્ય માણવાનું, તેમને મળવાનું, તેમની વધુને વધુ નિકટ પહોંચવાનું અને તેમનામાં ભળી જવાનું લક્ષ્ય સતત અને સર્વત્ર જીવંત રાખવાનું છે. સતત એટલે કાળની અપેક્ષા 24 કલાક, સર્વત્ર એટલે જ્યાં પડો, ઘરમાં, દુકાનમાં, દેરાસર ઉપાસમાં હોય ભલે, એને બદલે ઉલટું દેરાસર ઉપાસમાં શરીર હોય પણ મન તો આપણું ક્યાં ને ક્યાંય ભટકતું હોય છે, ઘરમાં, બજારમાં, ઓફિસમાં. પણ અહીંયા તો લખે છે સતત અને સર્વત્ર. સતત એટલે 24 કલાક અને 365 દિવસ અને અઠવાડિયાના સાથે વાર, 365 × 24 × 7 સતત અને સર્વત્ર. સર્વત્ર એટલે જ્યાં પણ તમે હો, બસમાં હો, ટ્રેનમાં હો, રસ્તામાં ચાલતા હો, બજારમાં હો, દુકાનમાં હો કે રસોડામાં હો, સર્વત્ર એમ આ લક્ષ્ય આપણે જીવંત રાખવાનું છે. અત્યારે સાંભળીએ એટલી વાર આમ સારું લાગે ને, જરાક આમ ભાવનો ઉભરો ઉછાળો આવે થોડીક વાર કદાચ, પછી ઠરીને જોઈએ. દૂધના ઉભરાની જેવું ન હોવું જોઈએ, એમ નિરંતર ચાલુ રહેવું જોઈએ. ક્યારેક હતાશ થઈ જઈએ, ક્યારેક કર્મોની સામે નમી પડીએ, કર્મોનો હુમલો આવે અંદરમાંથી કોઈ એવો ક્રોધનો, માનનો, ઈર્ષ્યા, રાગ દ્વેષનો, અને ત્યારે આપણે પછી હારી જઈએ, એને સરેન્ડર થઈ જઈએ ધારો કે. અથવા તો કુસંસ્કારોની કડવાશ સહન નતા, એના કાઢીને એવા વાસના આદિના કસાયોના, સંજ્ઞાઓના આ બધા સંસ્કારો, કુસંસ્કારો
જોર કરી જાય. આપણે ન ઈચ્છતા હોઈએ કે જ્યારે સહેજ પણ મને ક્રોધ ના આવો, અહંકાર ના આવવો જોઈએ, પણ તો એ આવી જ જાય. તો એ સહન ન થાય જ્યારે કુસંસ્કારોની કડવાશ, પરિસ્થિતિવશ આપણે કિંકર્તવ્ય મૂઢ બની જઈએ. ક્યારેક એવા સંજોગો સર્જાય કે આમાં શું કરવું ને શું ન કરવું કાંઈ સૂઝે નહીં, બુદ્ધિ આપણી બેર મારી જાય. આવી ક્યારેક દશા જ્યારે થાય ને ત્યારે હૃદયમાંથી એક જ ધબકાર ઉઠે, પોકાર ઉઠે. કયો? કામેકમર્હન શરણમ પ્રપદ્યે. વર્તમાન ચક્રસ્તવના વાક્ય છે. હે ભગવાન, અથવા તમેવ શરણમ મમ અન્યથા શરણમ નાસ્તિ. આપના સિવાય ભગવાન મને આ જગતમાં બીજું કોઈ શરણ નથી. માત્ર ત્વમ એવ, તમે જ, એકમાત્ર તમે જ. ગંગા ગઈ ગંગાદાસના, જમના ગઈ જમનાદાસ, એવું નહીં. હા, ભગવાનને ભજીએ ને પછી દેવદેવીની પાછળ દોડ્યા કરીએ. એની ત્વમેવ, તમે જ. અહીંયા ચકાર ઉપયોગી છે. હા, અહીંયા એકાંત માર નહીં થાય. તમે જ એકમાત્ર મારું શરણ છો અને તમારું જ એકમાત્ર હું શરણ સ્વીકારું છું. મારા પ્રાણેશ્વર પ્રભુ, એકમાત્ર તારું શરણ હો અને અનન્ય ભાવે તારી શરણાગતિ છે. એવું અનન્ય ભાવ એટલે અન્યની, તારી પણ સ્વીકારો ને વળી બીજાની પણ સ્વીકારો. એમની એકમાત્ર તારી જ શરણાગતિ સ્વીકારું છું. વ્યવહારમાં પણ ધારો કે તમારી પાસે કોઈ આવે અને નમ્રતાથી હાથ જોઈ વિનંતી કરે, પ્લીઝ મને થોડી હેલ્પ કરો, મારું આટલું હું કામ કરી આપો, કે એમ કે તમારે હૃદય પણ દયાળુ હોય એટલે થઈ જાય કે ભલે આપણે એને મદદ કરીએ. પણ જ્યાં વળી ખબર પડે કે એણે આવી જ વાત ઓને કરી છે, ઓની કરી છે, તો પછી થાય કે હવે બીજા ઘણા છે તો કરશે એનું કાર્ય, આપણને ત્યાં સુધી જરા બારું કાર્ય કરી લો. પણ જો એમ ખબર પડે કે નહીં, એને બીજે ક્યાં નથી, એકમાત્ર મારા ઉપર જ વિશ્વાસ મૂક્યો છે, તો કોઈનો વિશ્વાસ તોડાય નહીં. હા, તો પોતે તકલીફ વેઠીને પણ એનું કાર્ય કરી આપવાનું મન થાય. એટલે એને કહેવાય અનન્ય ભાવ. આપણે પણ એવી ઈચ્છીએ છીએ, અપેક્ષાએ કે કોઈ અનન્ય ભાવે આપણને વિનંતી કરે તો એનું કાર્ય કરીએ. બાકી અન્યને પણ વિનંતી કરતો હોય તો સમજીએ કે ઠીક છે, વાંધો નહીં, બીજા કરશે. તો એવી રીતે અહીંયા પણ છે કે અનન્ય ભાવે પરમાત્માની શરણાગતિ સ્વીકારું છું. આ મોહરાજાના જોરની પાસે મારું જોર ઓછું પડે છે. એના ઉપર આવી દ્રષ્ટાંત યાદ આવ્યું અત્યારે અરણ્ય શ્રાવણનું પછી કહું, તું કૃપા કર તો જ આપણું મિલન જોડાય. ઘણી વાર છીએ પ્રયત્ન કરી ઝાપમાં, ધ્યાનમાં, કોઈ વિચાર નથી ખરો, કોઈ વિચાર નથી આવવાનો, ક્યાંય આવ્યા વગર રહે નહીં વિકલ્પ. ત્યાં આપણું જોર ઓછું પડે છે આ મોહરાજાના સામે. હવે તું કૃપા કર તો જ આપણું મિલન થશે. નાનું બાળક માથી વિખૂટ પડી ગયો હોય, મેળામાં ગયો હોય અને એ મેળાના દૃશ્યો જોતા માની આંગળી આમ છૂટી જાય ધક્કામુક્કીમાં. પછી એ કેવું તડપે, કેવો રડે, માં. પછી હવે આ બધા મનોરંજનના દૃશ્યો જોવાનું પણ ગમે નહીં. મમ્મી રડ્યા કરે સતત. એવી સ્થિતિ થવી જોઈએ. પ્રભુ તું કૃપા કર તો જ આપણું મિલન થશે. એ વિના કોઈ શક્યતા દેખાતી નથી. પણ બાળક પણ ક્યારે જલ્દી મળે ખબર છે? બાળક પછી એક ઠેકાણે હોય ને રડતો હોય તો માએ એને શોધતી હોય ને, પછી તો મારું બાળક ક્યાં ગયું તો શોધતી પછી ત્યાં આવીને. પણ બાળક પણ જો ક્યાંક બીજે ક્યાંક ચાલી ગયો હોય તો જલ્દી મિલન થાય નહીં. એટલે આપણે સ્થિર થઈશું તો મિલન જલ્દી થશે. પણ આપણે કોઈ બીજા દેવીઓ પાછળ દોડ્યા કરતા હોઈશું તો જલ્દી મિલન શક્ય નહીં થાય. આ ઘાતી કર્મોના ડુંગર ઘણા મોટા છે. આનંદગંજી યોગીરાજ અભિનંદન સ્વામીના સ્તવનમાં શું કહે છે કે ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દર્શન જગન્નાથ દિઠાઈ કરી માર્ગ સંચરું. સેવો કોઈ ન સાથ અભિનંદન જીન દર્શન તરસી. ભગવાનનું દર્શન માટે તરસે છે. દર્શન રટતો જો ફીરું તો રણ રોજ સમા. જેને પીપાસાઓ અમૃત પાનની કિમ બાંજે વિષપાન. રણમાં રોજ એટલે જેને નીલ ગાય કહેવામાં આવે છે. ગાય જેવી હોય પણ આમ જંગલમાં ભટકતી હોય, રખડતી હોય, જેને તને ખેતરોમાં ઘૂસે ને અનાજને ખાવા લાગે એટલે પછી એને માઠા પડે, માર પડે. નીલ ગાય
મારી સ્થિતિ પણ એવી છે, દર્શન દર્શન મને દર્શન જોઈએ, દર્શન જોઈએ, દર્શન જોઈએ, ભગવાન આપનું દર્શન મારે પામવું છે. રણના રોજની જેમ હું ભટક્યા કરું છું તમે શોધવા માટે, પણ મને જલ્દી મળતો નથી. જેને અમૃતને નું પાન કરવાની પ્યાસ જાગી હોય એને ઝેર પીવાથી ગમે ખરું, ફાવે ખરું ને ગમે. એવી રીતે મને તો હવે આ સંસારમાં બધા જ કહેવાતા ભોગ સુખો હળાહળ ઝેર કરતાં વધુ ભયંકર લાગે છે. મને એકમાત્ર તારા અનુભવરૂપી અમૃતનું પાન કરવું છે, પણ એને માટે ઘાતી ડુંગર 4 ઘાતી કર્મો છે ને. કયા જ્ઞાતિ કર્મો 4 કોણ બોલશે? બોલો તો ભાઈ. હાજી, મોહનીય અને અંતરા 8 કર્મ છે ને, એમાંથી જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, અંતરાય, આ 4 કર્મો આત્મા જે મુખ્ય 4 ગુણો છે ને, જ્ઞાન, દર્શન, ચારિત્ર અથવા આનંદ અને શક્તિ, એને ઢાંકનારા છે, એનો ઘાત કરનારા, એટલે એને ઘાતી કર્મ કહેવાય. અને બાકીના 4 વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, આ 4 કર્મો અઘાતી કહેવાય. એ આત્માના ગુણોને ડાયરેક્ટ ઢાંકતા નથી, પણ શરીર આદિમાં વેદના વગેરે વગેરે કરે એનું કાર્ય. તો આ ઘાતી કર્મોના ડુંગર એવા આડા છે, આવરણો, કે જેને કારણે ભગવાન તારી સાથે હું એકરૂપ બની શકતો નથી. ભયંકર આપણા મિલનમાં આ નડતર રૂપ છે. એમાં પણ મુખ્ય તો મોહનીય કર્મ, 4 ઘાતીમાં પણ મુખ્ય છે સરસેનાધિપતિ મોહનીય કર્મ, જે તરત જીવને કોઈને કોઈ પૌદ્ગલિક વિચારોમાં તાણી જાય છે. મને સુખ છે અંદરમાં, આત્મામાં, અને એની શોધમાં બેસું છું જરા, ત્યાં તો વળી એ મોહના કારણે, અજ્ઞાનતાને કારણે, પૂતગલમાં સુખની ભ્રાંતિ હોવાને કારણે ધન વગેરે પૂતગલના વિચારો, ધંધાના બધા પૂતગલના ખાવા પીવાના વિચારો, બધા પૂતગલના વિચારો કરવા લાગી જાય છે. હે કૃપાળુ નાથ, તારી ઈચ્છા હશે તો જ મિલન થશે. આવી સંવેદના અંતરમાં જેટલી વધારે હશે, જેટલું એનું સાતત્ય સતત નિરંતર આ અંદરમાં વેદના, ધૂળના તડપણ ચાલુ રહેવું જોઈએ અંતરમાં. બહારથી ભલે બધું હળીએ મળીએ કરી બધા વ્યવહાર કાર્ય કરતા હોય, પણ અંદરમાં એક ક્રંદન સતત ચાલુ હોય. ગાય જેમ ચરવા ગયો જંગલમાં, તાજી વહેલી ગાય બધું કરે, ચરે, પાણી પીએ, આરામ કરે, થોડું વાગો બધું કરતી હોય, એનું ચિત્ત સતત ક્યાં પડ્યું હોય? ઘરે રહેલા પોતાના બાળ બચ્ચામાં, વાછરલામાં પડ્યું હોય. પનિયારીનું ચિત્ત સતત અને સુરતા ક્યાં હોય? એના પાણીના બેડામાં લાગી પડી હોય. વગેરે વગેરે અનેક ઉદાહરણો આવા છે. એવી રીતે સતત ખાતા પીતા, નાતા, ધોતા, હરતા, ફરતા, વ્યાપાર વગેરે કરતા, નોકરી ધંધો વગેરે કરતા કે છે આવી સંવેદનાનું સાતત્ય, નિરંતરતા, પ્રભુના મહિમાથી અંતર જેટલું ભરેલું હશે ભાવથી, આવા પ્રભુ અને આવા પ્રભુનું શાસન મારા જેવા પામરસીને મળી ગયું. તો ભિખારીને અબજો રૂપિયાની લોટરી લાગી, એના કરતાં વધુ અગત્યની વાત છે કે છે. એટલે નાસ્તો હોય એકબીજા અંદર, એક બાજુ રડતું પડે ને બીજી બાજુ હર્ષમાં ક્યારેક ગાંડું નાસ્તો પડે. આવા ભગવાનનું શાસન મને મળી ગયું. ભલે હજી ભગવાન ડાયરેક્ટ નથી મળ્યા, પણ છતાં ભગવાનનું શાસન મળ્યું એ પણ કંઈ નાની સૂની વાત નથી. અબજો રૂપિયાની લોટરી કરતાં પણ વધુ કિંમતી વાત છે. હૃદયમાં એક જ વાત ઘૂંટાતી હશે કે બીજા બધા વિના ચાલશે, પણ મારા હૃદયેશ્વર પ્રભુ તારા વિના નહીં જ ચાલે. આ રીતે પરમ દયાળુ પ્રભુને સર્વાંગી બનાવીને અંતરથી કાકલુડી ભરી સંવેદનાઓ ઠાલવી, આ બાલટી ભરીને સંવેદનાઓ ઠાલવીએ તો પ્રભુ અવશ્ય ગેરંટી પૂર્વક કહે છે અહીંયા પધારશે. પણ આ શરત પૂરી કરવી પડશે. આ સિંહાસન બરાબર સજાવવું પડશે. સંવેદનાઓનું, આવી ભાવનાઓનું સિંહાસન જેટલું આપણે સરસ મજાનું સજાવી શકીશું એટલું પ્રભુ પરમાત્મા હૃદય મંદિરમાં, હૃદયના સિંહાસને જરૂર વિરાજમાન થશે. તો આ રીતે 5 સિંહાસન આપણે બનાવવાના છે. પંચ પરમેઠી ભગવંતો છે, તો 5 સિંહાસન બનાવવાના છે. એમનું પહેલું સિંહાસનનું નામ છે સંવેદના. બરાબર? એનું આપણે સ્વાધ્યાય આ રીતે અત્યારે કરીએ. બનાવવાનું તો બાકી છે, કદાચ થોડું ઘણું જેનું હશે એને અનુમોદના કરીએ, પણ હજી એ કાર્ય તો ચાલુ જ રાખવાનું છે. સંવેદના અહીંયા ભલે વાંચનમાં સ્વાધ્યાયમાં પ્રકરણ પૂરું થયું, પણ હજી આવી સંવેદનાઓને આપણે વધુને વધુ અંતરમાં વિકસિત કરવાની છે, ઘૂંટવાની છે. અને સાથે સાથે હવે પછી બીજું સિંહાસન કયું
જોઈએ પરમાત્માને બિરાજમાન કરવા માટે એનો અધિકાર અગ્રે વર્તમાન. હવે આપણે બીજો આપણો જે વિષય છે એ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ, એને શરૂ કરતા પહેલાં મંગલાચરણ સ્વરૂપે ચાલો જરા પ્રભુના નામની ધૂન બોલાવી લઈએ. અરહં 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 વિશ્વની ભૌતિક અજાયબીઓ તો કરમણભાઈ વગેરે જો વ્યવસાય આદિને કારણે અવારનવાર ફોરેનમાં જેમને જવું પડતું હતું, હવે કદાચ ઓછું થઈ ગયું હશે, પણ પહેલાં તો એક પગ ભારત ઇન્ડિયામાં ને બીજો પગ કોઈકને કોઈક દેશમાં ફોરેનમાં હોય, એટલે ઘણી એવી અલગ અલગ ભૌતિક અજાયબીઓ, એક્સ્ટ્રા ઓર્ડિનરી ચીજો જેને કહી શકાય. એ ક્યાંક મોટો બીજા ક્યાંનો ટાવર વખણાય ને ક્યાંનું ચીનની દિવાલ વખણાય ને ભારતનો તાજમહાલ વખણાય ને કુતુબ મિનાર વખણાય ને અલગ અલગ અનેક દેશોની જે એક્સ્ટ્રા ઓર્ડિનરી અસાધારણ કહી શકાય એવી જે ભૌતિક અજાયબીઓ, અજાયબી આશ્ચર્ય ઉપજાવે એવી વાવ વાવ આમ કંઈ નીકળી જાય ઉદ્ગારો, એવી ચીજો ઘણી જોઈ પડે. એ બધાને ક્યાંય ટપી જાય એવી અજાયબીઓ, આધ્યાત્મિક અજાયબીઓ એ અરહમ પ્રભુના શાસનમાં આપણને જોવા સાંભળવા મળી રહી છે. આવા ભીષણ કલિયુગની અંદર વિષમ પંચમકાળમાં પણ આપણને કેવા ઉત્કૃષ્ટ આરાધક અને સાધક, સાધુ સાધ્વી ભગવંતો આજે પણ જોવા મળી રહ્યા છે. એવા અનેક અર્વાચીન દૃષ્ટાંતો એનો આપણે સ્વાધ્યાયનો આસ્વાદ માણી રહ્યા છીએ. તો ચાલો એમાં આગળ વધીએ. હજી પણ અહીંયા લખે છે એક એવા સાધ્વીજી ભગવાન એનું ઉદાહરણ અહીંયા આપે છે કે ભક્તિ કરી સૌ સાધુ જનની વધઘટ જે વાપર થાય. એક સાધુજી ભગવંતનું ઉદાહરણ છે. આચાર્ય ભગવંતે તો એનું જે નામ નાખ્યું હશે તે, પણ એક બીજા જ નામથી પ્રસિદ્ધ થઈ ગયા. એ ખાવાની વસ્તુ છે, 3 અક્ષરનું નામ છે, સફેદ એનો રંગ હોય છે, બહુ લાઇટ હોય છે વજનમાં, સવારમાં નાસ્તામાં વપરાતો હોય પગારીને મમરા. એ સાધુજી ભગવંતનું નામ મમરા મારા છપાઈ ગયું. કેમ ભલા? અને ગ્રુપમાં, કારણ કે એમનું શરીર સાવ જ નબળું. મમરો કેવો હલકો વજનમાં હોય એવું શરીર, એકદમ વેઇટ કમ, એકદમ માંડ એક જ રોટલી વાપરી શકે એવી એમની હોજરીની સ્થિતિ હતી. માંડ એક રોટલી પણ માંડ વાપરી શકે. તબિયતના કારણે એમને વારંવાર શું વાપરવા પડે? મમરા. પચવામાં હલકા, વજનમાં હલકા અને પચવામાં પણ હલકા વાપરવા પડે. મમરા એ હલકો ખોરાક હોવાથી એમને ફાવે. કાયા એવી નિર્બળ, એટલે એનું નામ છપાઈ ગયું હતું મમરા મહારાજ. મમરાવાળા કે મમરા નહીં, તમારા મમરાને કારણે મમરા કે મોટી ઉંમરના માણસો ક્યાં રહ્યો છે? આ મમરાવાળા ભાઈ છે. મમરામાં રહેતા હોય તો મમરાવાળા ભાઈ છે, અથવા મમરા વેચતા હોય તો મમરાવાળા કહેવાય. મસાલાવાળા હોય મમરાવાળા. તો અહીંયા સાધુજી ભગવાન મમરાવાળા મહારાજ તરીકે છપાઈ ગયા. કારણ કે એમની કાયા એવી નિર્બળ,
એકાદ મિનિટ પણ જો ઊભા રહે ને તો પગ દુખવા લાગે ને તરત બેસી જવું પડે. એકાદ મિનિટ પણ, અડધો કલાક હાથમાં 3.5 કલાક પણ 1 મિનિટ પણ ઊભું રહેવું પડે તો પગ દુખવા લાગી જાય ને બેસી જવું પડે. પછી હલનચલન કરી કે પગને હલાવીને સમય પસાર કરવો પડે. આ એમના જીવનનું એક પાસું, વન સાઈડ. નાઉ સી ધ અધર સાઈડ, લિસન કેરફુલી. બીજું પાસું આનાથી તદ્દન વિપરીત છે. 24 સાધ્વીજીઓનું આખું એમનું ગ્રુપ છે. બધા 24 ઠાણા સાધ્વીજી ભગવંતો છે. એ તો માત્ર અહીંયા 4 છીએ, હવે 5માં જ્યારે થાય ત્યારે ખરા. તો 24 સાધ્વીજીઓના ગ્રુપમાં રહેલા આ સાધ્વીજીને પોતાની એમને એક વ્યસન, સાધ્વીજી ભગવંતને વળી વ્યસન હોય તો કે હા, પ્રશસ્ત કોટીનું વ્યસન હતું. શું હતું? પોતાની ગુરુ બહેનોને વપરાવાનો, એમની ભક્તિ કરવાનો એવો તો ઉછળતો ભાવ કે આવડી મોટી ગોચરી માંડલીમાં 24 જણા બેસે આમ રાઉન્ડમાં, ગોળમેજી પરિષદ ની જેમ. તો એમાં પોતે બધી ગોચરી વહેંચે. તિરસ્કાર પારીશો કરવા જોઈએ ને. હવે આવશે મુંબઈમાંથી જો બધા આંબી કરવાવાળા, હોળીવાળા તો તૈયારી રાખજો ભાઈ, લાભ લેવાની પડાપડી કરજો. અમે પીસીએ. બીજા કોઈ બહારથી બોલાવવાની જરૂર નથી. અમે છે ને માટે છીએ. પછી અમને આવો લાભ ક્યારે મળે? આવા આંબીલના તપસ્વીઓ, હોળી મૂડી કરનારા, ફળો બાંધનારા, એમની ભક્તિ કરવાનો. અમે તો આંબીલ ગ્રાસ નથી કરી શકતા, પણ જે કરે છે ને એની માટે દૂર દૂરથી અહીંયા આપણે સંઘને આંગણે પધારે તો એની ભક્તિનો લાભ ક્યાંથી મળે? એવો ભાવ રાખજો આ દ્રષ્ટાંત સાંભળીને. તો આવડી મોટી ગોચરી માંડલીમાં પોતે બધી ગોચરી વહેંચે. 24 ઠાણા, 23 ઠાણા, પોતાના સિવાય 23 ઠાણા હોય ને, બધા એના પાત્રામાંથી તે વસ્તુઓ બધી વહેંચે. બધાની ગોચરી કાઢી આપે જેમને જે પ્રમાણે મંગાવવું હોય. અને છેલ્લે પોતે એકલા ગોચરી વાપરવા બેસે. ક્યારેક તો 18થી 20 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા હોય તો પણ એ પોતાની ગચ્છ ભક્તિમાં ઓટ આવવા ન દે. વૈયાવચના 10 પ્રકાર કહે ને, આચાર્યનો વૈયાવચ, ઉપાધ્યાયની વૈયાવચ, પછી તપસ્વીની વૈયાવચ, જ્ઞાન એટલે બીમારની વૈયાવચ, નવદીક્ષિતની વૈયાવચ, બાલ દીક્ષિતની વૈયાવચ વગેરે વગેરે. એમાં કુલની, ગણની, ગચ્છની પણ વૈયાવચની વાત આવે 10 પ્રકારની અંદર. ગચ્છ એટલે સમુદાય. જેવી ગોત્રી આવે કે તરત આ સાધ્વીજી હાજર થઈ જાય. ત્યાં ઊભા 24 કે 23 સાધ્વીજીઓની ગોત્રીની વહેંચણી કરી દે. અડધો પોણો કલાક થઈ જાય આટલા બધાની ગોત્રી, અલગ અલગ બધી આઈટમો હોય વહેંચણી કરતા. અને પછી એ વાપરવા બેસે. એ ગ્રુપના વડીલોને પણ આશ્ચર્ય થાય કે આમ તો આ સાધ્વીજી 1 મિનિટ ઊભા રહે કે તરત પગ દુખાવાની ફરિયાદ કરીને બેસી જાય છે. તો આ પછી અત્યારે અડધો પોણો કલાક સી રીતે ઊભા રહી શકતા હશે? પણ જ્યારે ભક્તિ અંદરમાંથી ઉભરાય ને ત્યારે ઓટોમેટિક પોતાનું દુઃખ ભૂલાઈ જાય, ઘણું થઈ જાય, હળવું થઈ જાય, ખબર ન પડે. બસ આવા ભાવ આવવા જોઈએ. ભક્તિ કરવાના, સેવાના લાભ લેવાના, કે આવા સાધર્મિકો એની ભક્તિ કરવાનો, એને પીરસવાનો લાભ મને ક્યાંથી મળે? તો આવા ભક્તિ કરનારા સહવર્તીઓની તો ઈર્ષ્યા થાય. સહવર્તીઓમાં ઘણી વાર સાથે રહેતા હોય ને, એકબીજાના દોષ દેખાય. દોષ દેખાય એટલે ઈર્ષ્યા આવે. એની બદલે આ કેવા ગુણ દ્રષ્ટિવાળા અને પોતાની કેટલી લઘુતા અને નમ્રતાનો ભાવ. આગલા ભાવમાં આ કાયાનો સદુપયોગ નહીં કર્યો, બલકે દુરુપયોગ કર્યો હશે, માટે આ ભાવમાં કાયા આવી નબળી મળી. તો હવે શું કરવું? નબળા પત્તા ભલે મળ્યા હોય છતાં તમે જીતી શકો, બોલો કે નહીં? સામી વ્યક્તિ પાસે 3 એકા હોય, અથવા એકો બાદશાહ રાણી હોય, એકો બાદશાહને રાણી એક જ કલરના હોય, અને તમારી પાસે લાલની ડુગી હોય, ચોકલેટ ચિરકટની પંચી પાસું હોય, અને કાળીનો ડસો હોય, બધા અલગ અલગ કલરના અને સાવા નબળા પત્તા. છતાં રમનાર જો એકદમ હોશિયાર હોય ને, તો સામે ભલે એકો બાદશાહ રાણી હોય એક જ કલરના, છતાં એને હરાવે. એવા રૂવાથી આમ રમતો હોય ને, શરૂઆતમાં ઓલો રમે, એની પાસે સારા પત્તા છે એટલે રમે. રમતા રમતા એનો જે રૂવાબ જોઈને આમ ગભરાઈ જાય છેલ્લે કે નક્કી આની પાસે જોકર હશે, 3 જોકર કદાચ હશે કે 3 એકા હશે, અને હું કદાચ હારી જઈશ. એટલે છેવટે બિચારો અડધું રમી કરી અને પછી પત્તા મૂકી દે, નાદારી નોંધાવી દે, અને પછી
છેલ્લે ઓલા પત્તા ખોલે અને માથું કૂટવા લાગી જાય ઓલો કે અરે રે 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 આવા સરસ પત્તા મને મળ્યા હતા, મને રમતા ન આવડ્યું, કહો નહીં કે નબળા પત્તા મળ્યા અમારી સાથ છે. રમતા જો આવડે તો ગમે એવા નબળા પત્તા હોય તોય આગળ થઈ જવા, નહીં તો રમતા ન આવડે તો બસ આવા મળ્યા હોય બળવાન સારા પત્તા છતાંય હારી જવા. એવી ત્યાં સાધુજીનું નબળા પત્તા કહેવાય ને, પ્રારબ્ધ કેવું નબળું કે આવું નબળું માયકાંડો આવું શરીર મળ્યું, પણ છતાં એની ભાવના જુઓ રમવાની, આ નબળા પત્તાથી પણ રમવાની એની રીત જુઓ કે આ રીતે આગળ ભૂતકાળમાં જે થઈ ગયું હવે એના રોડલા રડવાની છું, એમાંથી બોધપાઠ લઈ લઈએ. હા, કે અત્યારે જે આ મનુષ્ય કાયા મળી છે એનું બને એટલો સેવામાં, ભક્તિમાં, પરોપકારમાં સદુપયોગ કરી નાખવું. એને માટે કાયાને ઘસી નાખવું, સુખડથી ઘસીને સુખડને અને ચંદ્રનું તિલક ભલે કરો, પણ ભગવાનની આજ્ઞા છે કે અત્યારે તારે જે મનવચન કાયાની શક્તિઓ મળી છે એનો નિસ્વાર્થ ભાવે બદલાની અપેક્ષા વિના, બલકે કર્તવ્ય સમજીને અથવા તો ઋણ મુક્તિ થવા કરવાની ભાવનાથી તું એનો ઘસી નાખે તારી કાયાને, તો ભવાંતરના વજ્ર ઋષભ નારાજ સંગણ મળશે. મહાવીર ક્ષેત્રમાં ચોથો વારો ભગવાનનું સાનિધ્ય, અને એ વજ્ર ઋષભ નારાજ સંગણ દ્વારા એવી ઊભા મહાત્માની જેમ સાધના કરી કાળસદની કે કેવલ જ્ઞાન પ્રગટી જશે. પણ ક્યારે આ ભાવમાં આટલી તૈયારી કરીએ, જે શરીર જેવું મળ્યું હોય નબળું કે સબળું, પણ આપણે એનો બને એટલો પરોપકારમાં સદુપયોગ કરીએ, નિસ્વાર્થ ભાવે કર્તવ્ય સમજીને ઋણ મુક્તિની ભાવનાથી. પેલા ઉમાશંકર જોશી યાદ આવે, શું કહે છે કે આદર મળો કે ના મળો, આપણે કોઈ કાર્ય કરીએ એટલે આદરની અપેક્ષા રાખીએ, આપણે સન્માન માળા પહેરા બહુમાનની અપેક્ષા રાખીએ. અહીંયા આદર મળો કે ના મળો તે જાણવા ઈચ્છા નથી, તેમાં ફળ મળો કે ના મળો તેની કશી પરવા નથી. એનું ફળ આપણે કંઈ પણ કરીએ એટલે ફળની અપેક્ષા રાખીએ. અહીંયા કે ફળની પણ મારે કોઈ અપેક્ષા રાખવી, ફળ મળે કે ભલે ન મળે, આદર મળે કે ન મળે, પણ કર્તવ્ય કરવા જન્મ, આ જન્મ શેને માટે મળ્યો છે? પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ સારી રીતે અદા કરવા માટે. દિન રાત એમાં રત રહી, રાત દિવસ પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ એનું પાલન કરવામાં રત રહી અને ઋણ મુક્ત વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે. અહીં આપણા ઉપર અનંત બધા જીવોનું અનંત ઋણ છે, એને કંઈક અંશે અદા કરવા માટે આપણે આ બધા બને એટલું આ પરોપકારના કાર્ય કરવા છે. એમાં અહંકાર પછી ના આવે. જો કર્તવ્ય ઋણ મુક્ત થવાની ભાવના હોય, અનંત જીવોનું ઋણ આપણા ઉપર છે, જો ખ્યાલ હોય, પ્રત્યેક સમયે, સેકન્ડે કે ક્ષણે કે સમયે કહો, સતત અસંખ્ય જીવોનું અત્યારે બલિદાન લેવા રહ્યું છે આપણા માટે, ત્યારે આપણું જીવન જીવી શકીએ છીએ કે નહીં? રમણભાઈ, કેવી રીતે? પ્રત્યેક ક્ષણે કહો કે સમયે અસંખ્ય જીવો આપણા માટે બલિદાન આપી રહ્યા છે, એમનો ભોગ લેવાઈ રહ્યો છે, ત્યારે આપણું આ જીવન ટકી રહ્યું છે. કેવી રીતે રાજનભાઈ? આપણે શ્વાસ લઈએ છીએ ને, એમાં આટલો લીમડાનું નાનકડું પાન હોય, એટલી જગ્યામાં એટલા અસંખ્ય વાયુકણના જીવો હોય કે એક જીવનું શરીર જો કેટલું થાય, લગભગ ખસખસના દાણા જેવું કે માથાની લીટ જેટલું કંઈ આવે છે, તો આખા લાખ યોજનના જંબુદ્વીપમાં સમાય એટલા અસંખ્ય જીવો આટલી હવામાં હોય છે નિરંતર 24 કલાક. હા, આપણે શ્વાસ લઈએ, અંદરમાં જાય, જીવો મરે, અને પછી ઉચ્છ્વાસ, ગરમ ઉચ્છ્વાસ બહાર નીકળે, એનાથી પણ બીજા વાયુકાયના જીવો હણાતા હોય છે. આ રીતે અસંખ્ય જીવો, આ તો વાયુકાયના, પાણી પીએ એના એક ટીપામાં પણ અસંખ્ય જીવો છે. અનાજ, ખોરાકના દાણે દાણે જીવ છે અનાજના. આવી રીતે બધા જીવો, અગ્નિકાય પેટાવો તમે અગ્નિ તો એમાં પણ આટલા કણિયામાં અસંખ્ય જીવો છે. તો એ રીતે છેકાય જીવોના અસંખ્ય કે અગ્નિ કે કેટલીક વાર તો કદાચ અનંત જીવો, કંદમૂળ ખાવ તો અનંત જીવો એનો ભોગ લેવાય છે, ત્યારે આપણું જીવન ટકી રહ્યું છે. તો કેટલો આપણા ઉપર ઉપકાર છે બધા જીવોનો, આપણું જીવન ટકાવવા એમનો ભોગ લઈ રહ્યા છીએ આપણે, કેટલું ઋણ આપણા માથે છે. અને પછી હવે આપણે જે પરોપકાર કરીએ કેટલું એની અપેક્ષાએ કાંઈ જ ન કહેવાય. પણ 0.001% ગમે એટલું પરોપકારના કાર્ય કરીએ તો પણ, એટલે આવી નમ્રતા રહેવી જોઈએ કે હું કાંઈ બહુ મોટું કામ કરતો નથી, આ તો અનંત ઋણ છે અનંત જીવોનું, એને આંશિક રીતે પણ અદા કરવા માટે એ ગુરુની કૃપાથી આ બધું જે કંઈ થોડું ઘણું પણ થઈ રહ્યું છે એ આપણું પરોપકાર જે સ્વીકારે ને એનો આભાર માનવો જોઈએ કે આપણને લાભ આપી રહ્યા છે. આ રીતે આપણો સ્વીકાર કરીને આપણી લક્ષ્મી વગેરેનો. તો અહીંયા ખરેખર આ સાધુજી ભગવાનની આપણે ખૂબ ખૂબ ભૂરી અનુમોદના કરીએ. અને હવે આપણે દરરોજ એક બીજી અજાયબી રૂપે
આ પણ અજાયબી જ ગણાય. હા, જે મહામંત્ર મંત્રાદી આ નવકાર મહામંત્ર મળ્યો છે એના પ્રત્યેની શ્રદ્ધા અને એના કારણે કેવા કેવા અજબ ગજબના ચમત્કાર કહી શકાય એવી ઘટનાઓ બને છે. એના ઉદાહરણો પણ આપણે જોઈ રહ્યા છીએ. વર્તમાન અર્વાચીન દૃષ્ટાંતો, શાસ્ત્રોમાં તો ઘણા એવા દૃષ્ટાંતો નોંધાયા છે, પણ અર્વાચીન દૃષ્ટાંતો આપણે વિચારી રહ્યા છીએ. હા, છેલ્લે આપણે કોનું દૃષ્ટાંત વિચાર્યું હતું પરમ દિવસે? યાદ છે? દ્રૌપદી બેન. મહાભારતની દ્રૌપદી નહીં, દ્રૌપદી બેન મહેન્દ્રભાઈ અંબરનાથ ચલી રહેતા હતા. ગાયને અંતિમ સમયે નવકાર સંભળાયો, સિદ્ધગીરીનું શરણ સંભળાયું, મરીને દેવી થઈ અને જીવનમાં 3-4 વખત એમને દર્શન આપ્યા અને એના પતિનું બીમારી પણ દૂર કરી આપી વગેરે. આ દૃષ્ટાંત હોમવર્ક તરીકે તમને કહ્યું હતું કે બીજાને સંભળાવવાનું. વ્યાખ્યાનમાં જે પણ તમે સાંભળો, બીજી વાતો યાદ રહે ન રહે, ઓછી હોતી યાદ રહે, પણ દૃષ્ટાંત જરા સહેલાઈથી યાદ રહી શકે. કેટલા જણાએ ચાલો 1-8 જણને પણ સંભળાવ્યું. આટલી બધી સંખ્યામાં આટલી માત્ર આંગળી ઊંચી ક્યારે કરશો? બાકીના મુહૂર્ત જોવું છે, શરૂ કરવાનું તો જરૂર આ હોમવર્ક કરો. નિશાળમાં તો મારા માસ્તર હોય, ટીચર હોય, અંગૂઠા પકડાવે, મુર્ગો બનાવે, એવું તો અહીંયા કંઈ થાય નહીં અમારાથી. પણ તમે સ્વયં સુગ્ન સમજુ છો. સુગ્ને સુકિમ બહુના સમજદાર કો ઇશારા કાફી હોતા હૈ. તો તમે બીજાને સંભળાવશો, તમારું પણ સાંભળેલું પાક્કું રહેશે, યાદ રહેશે, અવસરે કામ આવશે અને બીજાને પણ લાભ થશે. ઋણ અદા કરવાની દૃષ્ટિથી આપણે સંભળાવવાનું બીજાને, બરાબર? કોકને જીનવાણીનો આસ્વાદ ચખાડીશું ને એમાં એને જોડીશું તો ભવાંતરમાં સાક્ષાત પરમાત્માની વાણી સાંભળવું આપણા માટે સુલભ બની શકશે. એ ભાવનાથી જરૂર જે પણ દૃષ્ટાંત સાંભળો એ બીજા 1-2 જણને પણ કંઈ સંભળાવો. તો અહીંયા આજે આપણે દૃષ્ટાંત લઈશું કેન્સરના અસાધ્ય દર્દી, જેને માટે ડૉક્ટરે કહી દીધું હતું કે હવે માત્ર ગણતરીના થોડા જ દિવસના મહેમાન છે. કેન્સર માટે મુંબઈમાં પ્રખ્યાત હોસ્પિટલ કઈ? ટાટાની. ત્યાં નજીકમાં છે દાદરો, ત્યાં ક્યાં છે? જ્યાં તો એ ટાટાના હોસ્પિટલના મોટા ક્વોલિફાઈડ ડૉક્ટરોએ બેઠા છે. આ ડૉક્ટર અહીંયા એક કસ્તુરબેન અમારા સહાધ્યાયી, તો મોટા ક્વોલિફાઈડ ડૉક્ટરોએ પોતાની થાય એટલા પ્રયત્નો કર્યા. એ જમાના પ્રમાણે પેનિસિલિનના ઇન્જેક્શનો એ વખતે અપાતા હતા, કેમોથેરાપી કરાતી એ વખતે નહીં પણ હવે. તો પોતાની થાય એટલા પ્રયત્નો કર્યા અને છેલ્લે આખરે એમણે પણ હાથ ઊંચા કરી નાખ્યા કે હવે આમાં અમારું કામ નથી અને હવે આ કેસ ખલાસ છે. 2-4 દિવસના કદાચ મહેમાન છે, માટે હવે તમે એમને ઘરે લઈ જાઓ, જે કરવાનું તો કરો ભલે. એટલું સારું કે એટલું સ્પષ્ટ કહી દીધું. આજકાલના કેટલાક ડૉક્ટર એવા હોય, ડૉક્ટર બેઠા છે તો એ પણ કેટલા બધા નહીં કરે. ખબર હોય કે આ રીતે જીવવાનો તો એ ખેંચ્યા કરે. એમાં પણ લાગે કે આ પેડર રોડ ઉપર રહે છે, બાલકેશ્વર રહે છે. પછી તો જુઓ મજા, આવો બકરો ક્યાંથી મળે? પછી તો એને વેન્ટિલેશન ઉપર ટકાવી નાખે. જાણી ભલે મરી ગયો ને તો વેન્ટિલેટર લાગી દે, લંબાવ્યા કરે. અને એક વસ્તુ તો લાખોનું થાય પછી ઇન્કમ એને ડૉક્ટરોને. સાચા સેવાભાવી ડૉક્ટર હોય એ આવું ન કરે. એ નિખારસતાથી કહી દે કે ભાઈ હવે આ કેસ અમારા હાથ પારની વાત છે, હવે તમે ઘરે લઈ જાઓ અને જે કરવો તે કરો. એટલે એમને ઘરે લઈ જવામાં આવ્યા. અને કેન્સર શેનું હતું? પાછું છે ને આ દૃષ્ટાંત જોઈએ, ચોપડી તમને બધાને મોબાઈલમાં આવી ગઈ છે, જેને આજે છે નવકારમાં પહેલું દૃષ્ટાંત આ છે. જોવું કેટલાય વાંચ્યું છે, ખબર તો પડે છે ને, કેટલાય વાંચ્યું છે. આ નવકારની ચોપડીમાં જેના આઈએસસી નવકાર તેને કરશે શું સંસાર, ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં, ત્રણેય ભાષામાં 4-5 દિવસ પહેલાં તમારા મોબાઈલમાં મોટા ભાગમાં આવી ગયો હશે. ફુરસત કોને વાંચવાની, જોવાની? આજકાલ તો કેવી ટેકનોલોજી કે મોબાઈલને વળી ટીવીમાં કનેક્ટ નાખે તો મોટી સ્ક્રીન ઉપર દેખાય. મોબાઈલમાં વાંચવામાં અગવડ પડે તો ટીવીમાં જોઈન્ટ કરી નાખે તો 56 કેટલા સેન્ટીમીટર કેટલાની હોય છે ખબર નહીં, છેલ્લી મોટી હોમ થિયેટર, એમાં તમને દેખાય. અને ભૂખ હોય, જિજ્ઞાસા હોય તો આ બધું શક્ય બને. તો અન્નનળીનું કેન્સર હતું. બોલો, કોઈ નામ ખ્યાલ છે કોઈને? વાંચ્યું હોય તો બોલો. પહેલું જ દૃષ્ટાંત નવકારની ચોપડીમાં. બોલો સાંભળ્યું? જેમ તે અન્નળી હતી, અટકી રહ્યો ને, નાલું ખ્યાલતા હે તો એતે અટકી હતો જરાક, એતે અટક્યો હતો. સાધુજી નહીં, શ્રાવક, જામનગરના
મુંબઈમાં મલાડમાં એનો પરિવાર રહે છે અત્યારે. વાત છે વિક્રમ સંવત 2001ની, 77 વર્ષ થઈ ગયા. જામનગરના એ ગુલાબચંદ ખીમચંદ માસ્તર હતા, માસ્તર તરીકે એમની ઓળખાણ, પણ આમ તો છઠ્ઠા વગેરે પણ કરતા હતા. ધર્મ સાથે એમને કોઈ જાજી લેવા દેવા પણ નહોતી. પણ ક્યારે કોક મિત્રના આગ્રહથી વ્યાખ્યાનમાં ગયા, ત્યારે કોકના આગ્રહથી, જો આ કલ્યાણ મિત્ર બન્યા એક કહેવાય. અને એમાં કુદરતી યોગાનુયોગ નવકારનો મહિમા એની વાત ચાલતી હતી કે જીવનમાં કદાચ ગમે ઘણા પાપ થઈ ગયા હોય, પણ અંતિમ સમયે પણ જો શ્રદ્ધાપૂર્વક નવકાર મહામંત્રનું સ્મરણ કરતા કરતા જો પ્રાણ જાય, એકવાર અવશ્ય સદગતિ થાય. બીજા પાપો કર્યા એવી ભોગવવા પડે કદાચ ભલે, પણ એકવાર તો સદગતિ થઈ જાય. અંતિમ સમયે નવકારનું સ્મરણ કરતા કરતા પ્રાણ જાય તો. અને એ માટે વિધિ પણ બતાવી હશે, બધા જીવોને ક્ષમાપના ભાવથી ખમાવી લેવાના, પાપ સ્થાનકોને હોસડાવી લેવાના અને નવકારમાં ચિત્તને જોડવાના. જ્યારે ડૉક્ટરોએ હાથ ઊંચા કરી નાખ્યા, ત્યારે એમને વર્ષો પૂર્વે વ્યાખ્યાનમાં સાંભળેલી આ વાત યાદ આવી કે હવે કોઈ બચાવે એમ નથી. માટે હવે અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. કુટુંબીઓને કહી દીધું, મહેરબાની કરો તમે બધા હવે બહાર નીકળો, મને અંદરમાં એકાંતમાં રહેવા દો, મારે નવકારનું સ્મરણ કરવું છે. એટલે દરવાજો અટકાવી નાખ્યો. હવે પોતે અલગ અંદર રૂમમાં ગયા અને નવકાર, અને છેલ્લે મોતની તલવાર માથે લટકતી હોય ને ત્યારે નવકાર ક્યાંથી ગાય ખબર છે? હોઠથી નહીં, કંઠથી નહીં, હૃદયથી પણ નહીં, આગળ વધીને નાભીથી પોકાર ઉઠે એકદમ, નમો હરિયંતા, નમો સિદ્ધાણ. એવો અંદરમાંથી આમ આર્તનાદપૂર્વક એ નવકાર ભણાય. 1 કલાક લગભગ થયો હશે અને એમને કંઈક મૂંઝારો થવા માંડ્યો. અઠવાડિયાથી અન્નનો દાણો કે પાણીનું ટીપું પણ મોઢામાં ગયું નહોતું. અને અહીંયા જ પીડા હોય તો ભયંકર વેદના થાય, પરાણે કોઈ ચમચીથી પાણી પીવા ના તરસ સખત લાગે એક બાજુ, અને બીજી બાજુ પીવાય એની. કેવી સ્થિતિ હશે વિચાર કરો. અઠવાડિયાથી અન્નનો દાણો કે પાણીનું ટીપું પણ નીચે ઉતરતું નહોતું અને એમને મૂંઝારો થયો. જોર જોરથી ઉબકા આવવા માંડ્યા અને ઉબકાનો અવાજ સાંભળીને ઘરવાળા બધા દોડી આવ્યા, દરવાજો ખોલી નાખ્યો અને મોટું તપેલું લઈ આવ્યા અને એકદમ જોરથી વોમિટ થઈ. આપણું તપેલું ભરાઈ જાય, કાળી કાળી દુર્ગંધ મારતી ઉલટી એકદમ. બધાને લાગે કે હવે બસ આ છેલ્લા ચાળા છે, હવે આ દીપક બુઝાઈ જવાની તૈયારીમાં છે, આ જીવન દીપક. પણ એમની ધારણા ખોટી પડી. નવતા જેના હૈયે શ્રી નવકાર તેને કહેશે શું સંસાર. અને એક મહાપુરુષે એમ પણ કહ્યું, જેના હૈયે શ્રી નવકાર તેને કેમ ઘરે સંસાર. તેને શું કરશે સંસાર પણ છે, અને તેને કેમ ગમે સંસાર. સંસારમાં એને સાચું સુખ નહીં, આત્મામાં સાચું સુખ છે. પંચ પરિમેશથી ભગવંતોને સાચું સુખ છે સમજાઈ જાય, એ પામવાની લગરી લાગી જાય તો નવકાર ખરેખર આપણે સમજ્યા કહેવાય. આ તો બાહ્ય ઉદાહરણો થોડી શરૂઆતમાં બાળ જીવોને શ્રદ્ધા જગાડવા માટે કહેવામાં આવતા હોય છે. બાકી તો ખરેખર તો કેન્સર કરતાં વધુ ભયંકર રાગ દ્વેષ મોહ અને કામ ક્રોધ અને ઈર્ષ્યા એ દોષો ગમે એવી બીમારી હશે તો આખર તો એક વખત મારશે ને. કેન્સર હોય કે નહીં હોય તો એ મરવાનું છે. જ્યારે આ રાગ દ્વેષ મોહ કામ ક્રોધનો ઈર્ષ્યા આ બધા દોષો તો જીવને અનંતવાર જન્મ મરણ દુર્ગતિઓમાં કરાવે છે. એ ખટકવા જોઈએ. તો નવકાર આપણે ખરેખર સમજ્યા કહેવાય. અહીંયા પણ અહીંયા નવકારનું શરણ લીધું, ઉલટી જોરદાર થઈ. બધા સમજ્યા કે છેલ્લા ચાળા છે, પણ એને બદલે દરેકનો ક્યારેક ને ક્યારેક અનુભવ હશે. ઉલટી થઈ જાય પછી હળવા થઈ જઈએ, ફ્રેશનેસ થઈ જાય. એટલે મોઢું સાફ કર્યું હશે. કોઈ કે પૂછ્યું, જરા પાણી લેશો? લાવો ભાઈ. પેલા ના જ પાડતા, ના 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 હવે લાવો. એકાદ કપ જેવડું પાણી લાવ્યા, સહજતાથી ગટગટાવી ગયા આરામથી. એક ટીપું જ્યાં નીચે નહોતું ઉતરતું અને બદલે 1 કપ જેટલું પી ગયા. અને આશ્ચર્ય થયું. થોડીક વારથી કોઈ કહ્યું, જરા દૂધ લાવો દેશો? આવો ભાઈ. દૂધનો કપમાં ગટગટાવી ગયા.
પહેલાં મોર્ફિનના ઇન્જેક્શન લેવા છતાં ઊંઘ નહોતી આવતી, એટલી પીડા ભયંકર હતી. અને પછી થોડી જ વારમાં આંખો ઘેરાવા લાગી વગર દવાએ. ઘસઘસાટ ઊંઘ જોતામાં આવી ગઈ. અને સવારના ઉઠ્યા એટલે એકદમ ફ્રેશનેસનો અનુભવ. અરે વાહ! પછી તો લિક્વિડમાંથી ધીરે ધીરે અઠવાડિયે તો શીરો ખાતા થઈ ગયા. ડૉક્ટરોને ખબર પડી એટલે તો આશ્ચર્યચકિત થઈ ગયા. ઇમ્પોસિબલ, અશક્ય. આ કેસ અમારા સાયન્સની દ્રષ્ટિએ તો અશક્ય હતો. એટલી હદે કેન્સર અંદરના થર્ડ સ્ટેજમાં ફેરાઈ ગયું હતું. તમે શું ઉપાય કર્યો? એના કુટુંબીઓને પૂછે છે, એમને પોતાને પૂછે શું ઉપાય કર્યો, કહો તો ખરા, તો અમે બીજા દર્દીઓ ઉપર એનો પ્રયોગ કરી શકીએ. કે અમે કોઈ દવા, બધી દવા છોડી દીધી. તમે લોકોએ કહી દીધું કે હવે આ દવાથી અશક્ય છે, અમે બધું છોડી દીધું. તો કંઈક તો ઉપાય કારણ હશે ને, એમને એમ થોડું મટે. કારણ વગર તો કોઈ કાર્ય કોઈ થાય નહીં. કારણ જોગેયો કાર્ય જેની પછી એમાં કોઈ નવા આનંદ યોગીરાજ કે છે. પણ કારણ વીણ કાર્ય સાધીએ એ નિજ મત ઉન્મા. કારણ વગર કાર્ય કોઈ થાય નહીં. આ બીમારી, આવી બીમારી આ મટી ગઈ, કંઈક તો કારણ હોવું જોઈએ. તમે મહેરબાની કરી છુપાવો નહીં. ત્યારે છેવટે એમણે ખુલાસો કર્યો કે અમે બીજું કાંઈ નથી કર્યું, માં અમારા જૈન ધર્મ જે નવકાર મહામંત્ર એનું સ્મરણ કર્યું, એનું શરણ લીધું છે. ડૉક્ટરોના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યા, ગોડ ઇઝ ઓલમાઇટી. ઈશ્વર સર્વશક્તિમાન છે. ખરેખર અમારી દ્રષ્ટિએ તો આ કેસ ઇનક્યોરેબલ હતો બિલકુલ. એની જગ્યાએ શીરો ખાઈતા થઈ ગયા અઠવાડિયામાં. અને પછી તો ઉત્તરોત્તર તબિયત સુધરતી ગઈ. અને હવે એને નૌકાર ઉપર કેવી શ્રદ્ધા બેસી ગઈ હશે, વિચાર કરજો. એમને મનમાં થયું કે હવે ઠીક છે, થોડુંક જીવનના થોડા દિવસ તો મળ્યું છે. બાકી કેન્સરમાંથી ઉગરેલો માણસ કેટલા દિવસો મહિનાઓ થોડા કાઢે, કંઈ વર્ષો ન કાઢે. એટલે હવે જે પણ થોડો ઘણો સમય મને મળ્યો છે ને, મારી દુર્ગતિ ન થવી જોઈએ. હવે એને દુર્ગતિનો ભય લાગે. મારે સદગતિમાં જવું છે, હવે મારે દુર્ગતિમાં જવું નથી. એટલે વારંવાર નૌકાનું સ્મરણ ચાલુ રાખે. વચ્ચે બધા જીવો હોય ક્ષમાપના ભાવથી કરી લે. આ કલાક પહેલાં પણ એણે બધાને ખમાવી અને પછી નૌકાર ઘડવાની શરૂઆત કરી હતી. વ્યાખ્યામાં સાંભળ્યું હતું એ પ્રમાણે. એટલે વચ્ચે પોતાના મનનું ચેકિંગ કરતા રહે કે જીભથી નૌકાર ગણાય છે, હોઠથી નૌકાર ગણાય છે, મન તો ક્યાં બીજે નથી ભટકતું ને ભલા. એટલે મનને કદાચ મન બીજે ગયું તો વળી પાછું એમાં નૌકારમાં જોડે. અને એ રીતે નૌકાર ગણતા થઈ ગયા. અને આખા દિવસથી દિનચર્યા એમની બદલાઈ ગઈ. સટોડિયા હતા આમ તો, ધર્મ સાથે કોઈ લેવા દેવા નહોતા, પણ હવે અનુભવ થયો. એટલે હવે આખી 24 કલાકની દિનચર્યા ધર્મમય બનાવી હતી. સવારના રાઈ પ્રતિક્રમણ ના આવડતું તો બીજાની સાથે કરે. પેલા રાત્રિ ભોજન હશે, હવે બધું થઈ ગયો. હવે નૌકારસી કરવા થઈ ગયા, ચોવિયાર કરતા થઈ ગયા. સાંજે કનમૂળ વગેરે ધ્યાન થઈ ગયો. મારા સાહેબ હોય તો જીનવાણીનું અચૂક શ્રવણ કરે, વ્યાખ્યાનનો સમય ગુમાવે જ નહીં. 1000 કામ પડતા મૂકીને જીનવાણી શ્રવણ જરૂર કરે. તો જીનવાણી શ્રવણના પ્રભાવી તો આ જીવનદાન મળ્યું ને. ત્યારે કોકના કહેવાથી વ્યાખ્યાનમાં ગયા હતા અને આ નૌકા નવીમાં સાંભળ્યો, એ અણીના અવસરે કામ આવ્યો. એટલે જીનવાણી અચૂક સાંભળે. હા, દિવસના જ્યારે સમય મળે ત્યારે સામાયિક કરી લે. સામાયિકમાં વળી સદવાંચન કરે, નૌકાનો જાપ કરે. બપોરે સાત્વિક સાદો ભોજન કરે, થોડો આરામ કરીને વળી બપોરે સામાયિક લઈને વળી જાપ કરે, વળી સદવાંચન કરે. સાંજે ચોવિયાર કરે, સમૂહમાં પ્રતિક્રમણ કરે, સાધુ સંતો હોય તો પક્ષમની સેવાનો લાભ લે. આવી દિનચર્યા અમે પોતાની ધર્મમય બનાવી દીધી. અને એમ કરતાં ઉત્તરોત્તર તબિયત એટલી સુધરતી ગઈ. થોડા દિવસ પછી જ્યારે વજન કરાવવા ગયા ને, લાઈનમાં ઊભા હતા. વજન કાંટા પાસે જે માણસ ઊભો હશે, જે એનો સંચાલક, અને કહે છે, એનો વારો આવ્યો, ગુલાબચંદભાઈ ગયા. અરે તુમ ક્यों આવ્યો, દર્દી કો ભેજો. બોલો, તબિયત કેટલી સુધરી ગઈ હશે આમ. બોલો વિચારે, કેન્સરનો દર્દી તો દિવસે દિવસે આમ ઘસાતું જાય શરીર. અને અહીંયા એને બદલે શરીર અહીંયા અલમસ્ત થતું હતું. તુમ ક્यों આવ્યો, પેશન્ટ કો ભેજો. અરે ભાઈ મેં ही पेशेंट हूँ. तुम पेशेंट कैंसर के हो नहीं सकते. આવી તબિયત સુધરતી ગઈ. પછી તો ઉત્તરોત્તર વધુ ને વધુ અનેક ચમત્કાર ઘટનાઓ ઘટવા લાગી ગઈ. મનમાં જે વિચાર આવે, સંકલ્પ સિદ્ધિ ને વચન સિદ્ધિ થઈ ગઈ. કંઈક બોલે અને એ પ્રમાણે થઈ જાય ઓટોમેટિક. કંઈક વિચારે અને એ પ્રમાણે થઈને રહે. એકવાર અમને વિચાર આવ્યો, છાપામાં ત્યાં ઝાડપાથી હશે, મુંબઈની કાપડ માટે પ્રખ્યાત માર્કેટ થઈ ગયા, મૂળજી જેઠા. હા બસ, એ મૂળજી જેઠા માર્કેટમાં દુકાન વેચવાની છે, જેને જોઈએ તે અરજી મોકલાવ્યા.
એ પોતાના છોકરાઓને એમણે કહ્યું કે આપણે પણ જરાક ટ્રાય કરીએ. અરે પિતાજી, હવે એને મારે તો કેટલા લોકોની પડાપડી હશે, આપણો નંબર ક્યાંથી લાગે, આપણે રહ્યા સામાન્ય માણસ. અરે ટ્રાય તો કરો. છોકરાઓએ ટ્રાય કરીને ખરેખર નંબર લાગી ગયો. જે ભાવ અંદરમાં ઈચ્છા ઉત્પન્ન થાય એ પ્રમાણે થવા લાગી જાય. એમની સગી બેન એને 24 વર્ષોથી દમનો દર્દ હતો. દમ એટલે કહેવાય સા ને વાહ ભેગા આવે ને, એટલે સાથે ચાલે, મરતા મટે નહીં જલ્દી. એમને નવકારમાં જોડ્યા. એમને આ પોતાનો અનુભવ કહ્યો કે કેન્સરવાળું આવું મટી ગયું, મારે તું પણ નવકાર આવી રીતે ગણ, બધા જીવોની ક્ષમાપના કરીને શ્રદ્ધાપૂર્વક નવકાર ગણ. અને એ રીતે એ કરતા થઈ ગઈ તો એનો વર્ષો જૂનો દર્દ અનેક દવાઓ કરવા નહોતો મળતો, એ પણ મટી ગયો નવકારના પ્રભાવે. આવી તો અનેક અનુભૂતિઓ એમને થવા લાગી ગઈ. કેટલો સમય જીવ્યા હશે, કેટલા મહિના જીવ્યા હશે? ચાલો મહિનાની વર્ષ લઈ લઈએ. તમે કેટલા વર્ષ જીવી શકે? જ્યાં ડૉક્ટરોએ હાથ ઊંચા કરી નાખ્યા હોય એવા એકદમ લાસ્ટ સ્ટેજના કેસમાં એ માણસ કદાચ બચી જાય તો બચીને થોડાક દિવસો મહિનાઓ, એને બદલે કેટલા વર્ષ? લગભગ 37 યર્સ. વાહ, થાય છે ને આશ્ચર્ય. આ અજાયબી જિનશાસનની આવી નવકાર મંત્રની અજાયબી જુઓ. 2001માં થયું હતું, લગભગ 2037માં એનું આયુષ્ય પૂરું થયું. આજે પણ એના પરિવારજનો મલાડ ઈસ્ટની અંદર અમુક જગ્યાએ એના છોકરા કે પોતરા વગેરે રહે છે. આ સત્ય ઘટના વિચારજો, એના ઉપર ચિંતન કરજો અને ખૂબ શ્રદ્ધાપૂર્વક નવકાર. કેટલા વાગે? 6 વાગે, 12 વાગે, 6 વાગે, 12 નવકાર 3 ટાઈમ ભણો છો ને? કેટલા ગણ્યા ભણો છો? બાકીના જે આંગળીઓ નીચી છે ટ્રાય કરો, આમાં કંઈ બહુ વાર નહીં લાગે. 12 નવકાર ગણવામાં. એક વાક્ય બોલવાનું, પહેલાં કયું વાક્ય બોલવાનું? શિવમસ્તુ સર્વ જગત, જગતના સર્વ જીવોનું કલ્યાણ મંગલને શીઘ્ર મોક્ષ થાવ. આવી ભાવના સાથે શક્ય એટલી એકાગ્રતાથી ગણવાનું. આ એક પ્રયોગ છે. બીજો પ્રયોગ તમને કયો છે? દર કલાકે જેટલા વાગ્યા હોય એટલા નવકાર ગણવાના, સવારના 6 થી રાતના 9 સુધી. આગળ પાછળ પછી 9 પછી 10, 11, 12 સુધી જાગતા હો તો પછી એ પણ ચાલુ રાખો તો નફામાં જ છે ભલે, પણ કમસે કમ 6, 12 ને જેટલા 6 વાગ્યાથી કરી સવારના રાતના 9 સુધીમાં તમે જેટલા વાગ્યા હોય એટલા નવકાર. બપોરે 1 વાગે 13 નવકાર નહીં ગણવાનું, 1 નવકાર ભલે ગણો. બપોરે 2 વાગે 2 નવકાર, રાત્રે 9 વાગે 9 નવકાર. તો ઓટોમેટિક ગણતરી કરજો, તમારા 108 થશે. એકી બેટરી ગણીને ન કરી શકતા ટાઈમ 108 નવકાર. તો છેવટે આ રીતે પણ તમે કરો. આ બીજો પ્રયોગ. અને ત્રીજો પ્રયોગ કયો છે? દર કલાકે 1 નવકાર. દર કલાકે 7, 8, 9, 12 એટલું ટાઈમ ન હોય ને, દર કલાકે 1 નવકાર. એટલે કલાકે નવકાર આપણને યાદ રહે. એ સંસ્કાર એવા અંદરમાં સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરશે કે અંતિમ સમયે પણ નવકાર યાદ આવ્યા વગર રહેશે નહીં. અને પછી કર્મસત્તાની તાકાત નહીં કે તમને દુર્ગતિમાં તાણી જઈ શકે. પણ આ કરવાથી થશે, ખાલી સાંભળવાથી નહીં થાય. પ્રેક્ટિકલ પ્રયોગ કરો. ખાનામાં ગમે એટલું પીસાયો જોયા કરો તો પેટ ભરાશે. અત્યારે સાંભળતા આવો, કિતના અચ્છા, બહુ અચ્છા, બહુ ચલો, બહુ સારું મહારાજ. એટલાથી કાંઈ નહીં મળે ભાઈ. પ્રયોગ કરો. ને એવા સિમ્પલ નાના સારા પ્રયોગ બતાવીએ છીએ. હોમિયોપેથિક ગોળી જેવા મીઠા છે. આ પીનાની ગોળી જેવા નથી કરવા. બરોબર ને? સાવ સિમ્પલ સહેલાઈથી બધું કરી શકીએ. તમે નથી કહેતા રોજની 5-10 માળા ગોળા કેટલાય ગણે છે, 100 માળા રોજની. તમને એવો કોઈ આગ્રહ નથી. 6, 12 ને 12 નવકાર ગણો, જેટલા વાગ્યા હોય એટલા નવકાર ગણો, છેવટે 1 નવકાર ગણો. આ ત્રણેય પ્રયોગ ભેગા પણ થઈ શકે. નથી શકે? થઈ શકે. ત્રણેય પ્રયોગ ભેગા થઈ શકે. પણ છેવટે ત્રણમાંથી કોઈ એકાદ ઉપાયને પણ આ મજબૂતીથી બરાબર નિયમિતતાથી પકડો બરાબર. તો અનુભવ 6 મહિના જરાય ખાડો ન પડે એ રીતે કરો. 3માંથી કોઈ પણ એક પ્રયોગ ત્રણેય કરો તો ઓર વધારે સારું. અમારે ધંધાના ઘણા શાખાઓ ચાલતી હોય ને, 2, 3, 4 પ્રકારના ધંધાઓ ચાલતા હોય. એકમાં સંતોષ માનો, એવી રીતે અહીંયા જેટલા ઉપાયો મળે આપણે કરીએ, ટ્રાય કરીએ. સાવ સિમ્પલ અને એકદમ અસરકારક આ ઉપાયો છે. દર કલાકે 1 નવકાર પણ એવો ગણવાનો કે વચ્ચે બીજો વિકલ્પ ના આવી જાય, સ્થૂળ વિકલ્પ ના આવી જાય. મન બીજે ક્યાં ચાલુ ન ગયું હોય, 4-5 પદ ગણ્યા અને મન ભટકી ગયું તો એ 4-5 પદ કેન્સલ કરી વળી એક નવકાર. શરૂઆતમાં તો એમ પણ કહેતો હતો કે આખા દિવસમાં 1 નવકાર આવું ગણો, 24 કલાકમાં 1 નવકાર આવો ગણો કે જેમાં બીજો વિકલ્પ વચ્ચે ના આવ્યો હોય. આવી જાય વિકલ્પ તો ફરીથી ટ્રાય કરો.
પછી ધીરે ધીરે 2 નવકાર ભેગા એવા ગણવાના. 1.5 નવકાર ગણ્યો અને પછી વિકલ્પ આવી ગયો તો 1.5 નવકાર કેન્સલ કરો, વળી એકડે. પછી એમાં પ્રેક્ટિસ થઈ જાય પછી 3 નવકાર એવા, 2.5 નવકાર ગણી અને મન ભાગી ગયું, છટકી ગયું તો 2.5 કેન્સલ કરો, વળી એકડે. એમ ધીરે 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 આ અઠવાડિયે 15 દિવસે 1 નવકાર વધતા વધતા મહિને ભલે 1 નવકાર વધે, એ 12 મહિને 12 નવકાર સુધી પહોંચી જાઓ. દર મહિને 1 નવકાર ઉમેરવાનું, બરાબર? 12 નવકાર સુધી પહોંચો, જેમાં વચ્ચે વિકલ્પ ના આવે. એટલું કરશો તો એ ખૂબ અત્યંત પ્રસન્નતા, શાંતિ, આનંદનો અનુભવ અને બીજા પણ અનેકવિધ લાભ થવા લાગી જશે. 12 મહિનાનો એક પ્રયોગ છે, બરાબર? દર મહિને 1 નવકાર ઉમેરવાનો, પણ એક એવો નવકાર કે જેમાં વચ્ચે વિકલ્પ બીજો ના આવે. સામે નવકાર લખીને વાંચો, છેવટે આમ મન ભટકતું હોય, ખુલ્લી આંખે નવકારને વાંચવાનો અભ્યાસ કરો. ચાલો સમય થઈ ગયો. આપણે રોજ આ પશ્ચાનુપૂરી નવકાર, વિશિષ્ટ આપત્તિના પ્રસંગો, અસાધ્ય બીમારી હોય, ભૂત પ્રેતનો વડકાર, મેલી વિદ્યાની અસર હોય કે નિર્દોષ હોવા છતાં જેલમાં જવાનો પ્રસંગ પછી થતો હોય, એવા સંજોગોમાં ગ્લાસમાં પાણી રહી આંગળીઓ ઓળી અને 27 થી 21 વાર આ પશ્ચાનુપૂરી નવકાર બોલીને પાણી પીવાનું અથવા પીવડાવવાનું, જેને તકલીફ હોય એને. તો સીધા નવકાર કરતાં પણ આવા પ્રસંગોમાં, ચાલુમાં સીધો નવકાર, પણ આવી વિશિષ્ટ આપત્તિના પ્રસંગમાં આ પ્રયોગ વધુ અસરકારક થાય છે. તો તમને 3 પદો, રોજનું 1 પદ કરીને 3 પદોનો આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય કર્યો છે. શુદ્ધ ઉચ્ચાર. કેટલા જણાને 3 પદ આવી ગયા? બોલો, બોલી જાઓ જોયા વગર, આંખો બંધ કરી બોલો, ખોટેથી બોલો. શાબાશ, ધન્યવાદ. 3 પણ બરાબર બોલી ગયા. બીજું કોણ બોલશે? બોલો. લંગમ નહીં, લંગમમ. ઓહ, 4 પદ કરી ગયા આપણે આગળ. વાહ, ચોથું બધું આજે આપવાનું છે, પણ એમ કરી લીધું. ધન્યવાદ. મોટી ઉંમર છે તેમ છતાં પણ એમણે ઘણો સારો પુરુષાર્થ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી કોઈ આ બાજુથી ભાઈઓમાંથી કોઈ ટ્રાય કરશો? પછી કરશો. ગડપણમાં ગોવિંદ દાસનું હમણાં ક્યાં ઉતાવળ છે? કાલ आज करो सो काल करो ने काल करो सो परसों, इतनी क्या जल्दी है, अभी तो जीना है परसों. તમે કહો છો કાલ કરો છો આજ કરો ને આજ કરો છો, અમે કહીએ છીએ આજ કરો છો કાલ ને કાલ કરો છો પરસોં. इतनी क्या जल्दी है, अभी तो जीना है परसों. છે ગેરંટી ભાઈ? એક ક્ષણની કોઈ ગેરંટી નથી. માટે જાગ્યા ત્યાંથી સવાર. ચાલો ચોથું પડાથી આપી દઉં છું. રોગ પહેલા 3 પડી પર બોલી જઈએ. લંગ મમ ઈ હો મંડપ અડમું હોય મંગલમનું ઉલટું હતું. આ સિંબે સચ વણંગ લાઘ મમ ણો સ ણાપ વ પા વ સ. હાલાપુરમાં કર્યું છે રમણભાઈ, નહોતું કર્યું? ચોમાસામાં કર્યું છે લગભગ દરેક ઠેકાણે આવી ગયા ચોમાસામાં. ચોથું પર રોગ કા એસો પંચ નહીં, હા એસો પંચ નમુકારો. રોગ કા મુન ચ પમ સો એ. અહીંયા ભૂલ થવાની શક્યતા છે. ચપમ એટલે ચંપમ ઘણા ચંપમ કે ચંપ બોલશે, ચંપ નહીં, ચંપાબેન નથી. ચ પમ પંચ, પંચ છે ને એ પંચનમુ, પંચનો થાય ચ પમ, ખ્યાલ રહ્યો. ચ પમ ચંપમ નથી, ચંપ નથી. રોકા મુન ચ પમ સો એ. રોકામુન 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 ચ પમ સો એ. એકંદરે સહેલું છે. આગળના પદો કરતાં આ પણ થોડું સહેલું છે. તો આવતીકાલે 4 પદ બરાબર તૈયાર કરીને લાવજો, કે બાકીના બધા ભાઈ. અને જે નવા બિલકુલ હોય તો એકડેથી શરૂઆત કરજો. એક પદ રોજનું એક પદ કરશો તો 9 દિવસમાં 9 પદ થઈ જશે. તો ચાલો વિશેષ અગ્રે વર્તમાન જેના આગળથી પણ બોલાયું હોય હાર્દિક ઈચ્છામી દુક્કડમ. ચાલો પૂર્વવંદન કરીએ સાહેબને, જેમની કૃપાથી